નમોસ્તુ 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 પ્રણામોલોય સૌત્રિકાળવર્તી અરહંતાણમ પ્રણામોલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ પ્રણામોલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ પ્રણામોલોય સૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ પ્રણામોલોય સૌત્રિકાળવર્તી શવશાહુણમ ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शासदो अपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शन मय खरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे जे जाण तो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय खरे नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाई ने जे ज्ञात ते तो तेज छे जेम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुव अचल ने अनुपम गति पामेली सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्रावृत हो तु स्थाप निजने मोक्ष पंथे ध्यानुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। आदरणीय पूज्य लालचंद भाई ना सिद्धांतों की सरवाणी तेना 100 बोल पर अपनी चर्चा चाली रही है। 100 बोलनी चर्चा में આપણે 7મો અને 8મો બોલ ગયા રવિવારે જોઈ રહ્યા હતા। આખી ચર્ચા જે આ બોલોમાં આવી રહી છે તે મુખ્યપણે દ્રવ્ય પર્યાયની ચર્ચાઓ જ હોય છે, એની બહારની કોઈ ચર્ચાઓ નથી હોતી। અને દ્રવ્ય પર્યાયોમાં પણ ખાસ કરીને દ્રવ્ય એ તો ત્રિકાળી દ્રવ્ય શાશ્વત છે અને પર્યાયમાં પણ વિશેષપણે લાલચંદભાઈના પ્રવચનો કે એમના બોલમાં આપણે વિચારીએ તો જ્ઞાનના ઉપયોગથી ચર્ચા એટલે જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ છે ત્યાંથી ચર્ચા વિશેષપણે આવતી હોય છે। એટલે દ્રવ્યમાં જોવાનું છે પોતાનું અનંત ગુણાત્મક સ્વરૂપ અને પર્યાયમાં જોવાનો છે જ્ઞાનનો ઉપયોગ। આટલી મર્યાદા આત્માની છે। ચાહે પ્રમાણના દ્રવ્યની વિચારો તો ઉપયોગ સહિતનો આત્મા છે એને પ્રમાણ કહેવામાં આવે છે। ત્રિકાળી દ્રવ્યથી વિચાર કરો તો અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી એવી નિર્વિકલ્પ વસ્તુ જે છે તે ત્રિકાળ રહેલી છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે। એ નિશ્ચયનો વિષય કહેવામાં આવે છે। આવી બે વાત દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપની ઘણે ભાગે એના બોલોમાં આનું સ્પષ્ટીકરણ જ વારંવાર 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 આવ્યા કરતું હોય છે। દ્રવ્ય અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે, પર્યાય અપેક્ષાએ તેનો ઉપયોગ તેનો સ્વભાવ છે। એટલે વિચાર કરીને જોતા બેયના સ્વભાવની ચર્ચા જ મુખ્યપણે એમના પ્રવચનોમાં વારંવાર 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 આવ્યા કરતી હોય છે। એ દૃષ્ટિકોણથી જ્યારે આપણે વિચારીએ
તો આપણને આ બોલો જેટલા એમના આવ્યા કરે છે તેનો ભાવ આપણને બરાબર પકડમાં આવી શકે છે. દ્રવ્ય કહેતા ત્રિકાળી વસ્તુ, પર્યાય કહેતા ઉપયોગ એક સમયનો. ઉપયોગ એટલે ઉપયોગ બે પ્રકારના હોય જ્ઞાનને દર્શનના. બે પ્રકારના જ્ઞાનને દર્શનના ઉપયોગ હોવા છતાં જ્ઞાનના ઉપયોગની મુખ્યતાથી વિશેષ પ્રકારે વાત આવ્યા કરતી હોય છે. કારણ કે આખું કામ બધું જ્ઞાન ઉપયોગ કરતું હોય છે. એટલે એ રીતે આખી લાલચંદભાઈની શૈલી જ આખી એવી છે કે એક દ્રવ્યની ચર્ચા આવે, ધ્રુવ પરમાત્માની ચર્ચા આવે, જાણનાર તત્વની ચર્ચા આવે. અને એ જાણનાર તત્વ, એ જાણનારો જણાય છે, તો એ જણાય છે એ શેમાં જણાય છે? તો કે ઉપયોગમાં જાણનારો જણાય છે. તો એની ચર્ચા વારંવાર કોઈ પણ બોલ તમે એનો લ્યો તો એમાં તમને એ ચર્ચા કાં મુખ્યપણે જોવા મળે, કાં તમને ગર્ભિતપણે જોવા મળે. એટલે એવી રચના આખી, એમની શૈલી જ આખી અધ્યાત્મ પ્રધાન શૈલી છે. આખી આગમ પ્રધાન શૈલીમાં મોહરાગ દ્વેષની પર્યાયોની પણ ચર્ચા આવે, વિભાવોની પર્યાયોની ચર્ચા આવે, વિભાવ કેમ પ્રગટ થાય છે અને એ કેમ દૂર થાય એની ચર્ચાઓ પણ ઘણી પ્રકારથી આગમ પદ્ધતિમાં આવ્યા કરે. અધ્યાત્મ પદ્ધતિમાં કાં તો ત્રિકાળી દ્રવ્ય અને એના ઉપયોગની ચર્ચા હોય, અથવા તો ત્રિકાળી દ્રવ્ય અને એના સદુપયોગની એટલે કે સંવર નિર્જરાની ચર્ચા હોય. એવી શૈલીથી આ આખું પ્રતિપાદન એમનું કેટલા પ્રવચનો છે, કેટલી કેસેટો છે ઘણી, એમાં આપણે સાંભળીએ તો કેન્દ્ર બિંદુમાં બધી વસ્તુનું સ્પષ્ટીકરણ આવ્યા કરે. કોઈ પણ ગાથા લઈએ તો એક એક લાઈન અને એક એક શબ્દનું સ્પષ્ટીકરણ આવે, પણ એનું વર્તુળ જ્યાં ફરતું હોય એના કેન્દ્ર બિંદુમાં તમે જાઓ તો એમાં તમને ત્રિકાળી દ્રવ્ય અને સામાન્ય ઉપયોગ લક્ષણ જ્ઞાનનું કે જેમાં જાણવું વર્તી રહ્યું છે એ ખરેખર કેન્દ્ર બિંદુએ રાખી અને બધી ફરતી ચર્ચાઓ આવ્યા કરે. એ ફરતી ચર્ચાઓમાં વારંવાર આ વાત મૂક્યા જ કરતા હોય. એક પ્રવચનમાં ક્યારેય એવું ન બને કે તમને આ ત્રિકાળી દ્રવ્યની અને સામાન્ય ઉપયોગની વાત ન મળે, એવું કોઈ પ્રવચન ન હોય એનું. એટલે વિચાર આપણે એમ કરી શકીએ કે આ બે વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. એનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે, એનાથી આત્મ અનુભૂતિ થાય છે. અને આત્મ અનુભૂતિ થાય ત્યારે ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે દૃષ્ટિમાં આવે અને કેવી રીતે જ્ઞાન ઉપયોગમાં એને સંવેદનપૂર્વક એનું વેદન આવે, એની ચર્ચા મુખ્યપણે એમના પ્રવચનોમાં આવ્યા કરતી હોય છે. એટલે એમના પ્રવચનોમાંથી પૃથક આપણે વિશેષ જે આપણને એવા પ્રયોજનભૂત બોલ લાગે એના માટે આ આખી એક સિદ્ધાંતોની સરવાણી કરીને 100 બોલની બુક એમની 100મી જન્મજયંતિના ઉપલક્ષમાં બનાવેલી હતી. તમે શેર કરો સ્ક્રીન હવે બુકની? શેર કરો સ્ક્રીન હવે શેર કરો એ મને કહેજો. હા, કાંઈ વાંધો નહીં. એટલે આ રીતે આખી સિદ્ધાંતોની સરવાણીની 100 બોલની ચર્ચા આવી છે. આપણે 7મો અને 8મો બોલ ગયે વખતે લીધો તો કોઈએ મને કીધું કે જરા ઉતાવળથી લેવાનો છે, એટલે અમે હજી અધૂરા જ હતા બે બોલ. અને મને વિચાર આવ્યો કે આપણે થોડા એ જ 2 બોલને ફરી વખત વ્યવસ્થિત લઈ લઈએ. જરા એમાં સ્પષ્ટીકરણની પણ જરૂર છે, પ્રયોજનભૂત વિષય પણ છે અને મૂળ વિષય છે. એટલે 7મો અને 8મો બોલ, 2 બોલ ખૂબ અગત્યના છે. 7મા બોલમાં એમ કહે છે કે સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન સમ્યક નહીં થાય. અને 8મા બોલમાં એમ કહે છે
કે ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે અને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે. આ ધ્યેયનું લક્ષણ જે કીધું એ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ છે, એ શુદ્ધ આત્માનું લક્ષણ છે, એ પરિપૂર્ણ વસ્તુ માત્રનું લક્ષણ છે, એ જ્ઞાયક ભાવનું લક્ષણ છે, એ ભૂતાર્થ સ્વભાવનું લક્ષણ છે. જે પરમાત્મ પ્રકાશની 68 ગાથામાં ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું કે જેમાં ઉત્પાદવ્ય નથી, બંધમોક્ષ નથી, એવું કોઈ ત્રિકાળી દ્રવ્ય પરિણામ માત્રથી જુદું એવું જે ધ્યેય છે, એવો જે દ્રષ્ટિનો વિષય છે, તેનું લક્ષણ છે તે પરમ પારિણામિક ભાવ છે. કોઈ પણ વસ્તુને બીજી વસ્તુથી જુદી જોવી હોય, બીજી વસ્તુમાં તે વસ્તુ નથી તેમ પણ જોવું હોય, તો નિયમથી તેના લક્ષણ વગર તેની જુદાઈ ખ્યાલમાં નથી આવતી. લક્ષણ જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે તે પદાર્થ કેવી રીતે બીજા પદાર્થથી જુદો છે તે ખરેખર પકડાય છે, તે ખરેખર ખ્યાલમાં આવે છે. એમ અહીંયા આખી લક્ષણથી ચર્ચા કરવામાં આવી છે. લક્ષણ એટલે કોઈ પણ પદાર્થ હોય એના સ્વાદથી, એના અનુભવનથી, એના લક્ષણના અનુભવનથી એનું લક્ષ સિદ્ધ થાય છે. જેમ કે નિમક પણ ખારું હોય અને સાકર મીઠાશવાળી હોય, ગળી હોય, બેયના કલર જુઓ તો સફેદ લાગે, બેયને જોતાં ખબર ન પડે કે આ વસ્તુ એક છે કે અલગ અલગ છે, પણ એનો સ્વાદ લેતા જ્યારે એને ખબર પડે કે આ બે વસ્તુ જુદી જુદી છે. એમ આકૃતાનો સ્વાદ હંમેશા રાગાદી ભાવમાં આવતો હોય છે, જ્ઞાન ઉપયોગમાં ખરેખર જ્ઞાનનો સ્વાદ આવતો હોય છે, અને પરમ પારિણામિક ભાવ લક્ષણ જે ધ્યેયનું કહે છે એ નિરપેક્ષ લક્ષણ છે. એમાં કોઈ સ્વાદ નથી હોતો. સ્વાદ લેવાનું કામ ઉપયોગ કરતું હોય છે, પણ ઉપયોગ સ્વાદ લેવાનું કામ કરે ત્યારે જ્ઞાયકના લક્ષ્ય કરતું હોય છે, જ્ઞાયક સાથે કથનચિત અનન્યપણે પરિણમીને કરતું હોય છે. એટલે અહીંયા જે ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ કીધું તે ખરેખર ત્રિકાળી વસ્તુભૂત આત્મા દ્રવ્યનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેતા કોઈ બીજું લક્ષણ નથી. બીજું લક્ષણ નથી એમ કહેતા કે તે પરમ પારિણામિક ભાવ કોઈ બીજા લક્ષણમાં વ્યાપતો નથી. તે પરમ પારિણામિક ભાવ ધ્યેય તે રાગમાં તો વ્યાપતો નથી, પરદ્રવ્યમાં તો વ્યાપતો નથી, પણ પોતાની એક સમયની જ્ઞાનની પર્યાયનો ઉપયોગ છે એ ઉપયોગમાં પણ ત્રિકાળી ભાવ ખરેખર વ્યાપતો નથી. એવું ખરેખર આ લક્ષણ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે તે પરમ નિરપેક્ષ લક્ષણ છે. જો એનું વ્યાપવું ક્યાંય પરિણામમાં થઈ જાય તો ખરેખર પરિણામના લક્ષણ સાથે એની ભેળસેળ થઈ જાય, અને પરિણામના લક્ષણ સાથે જો તેની ભેળસેળ થઈ જાય તો તેનું લક્ષણ પૃથક ન રહી શકે, અને લક્ષણ પૃથક ન રહી શકે તો દૃષ્ટિનો વિષય છે એ દૃષ્ટિના વિષયમાં ખલેલ આવી જાય. એ ખલેલ આવતા દૃષ્ટિનો વિષય જે એને શુદ્ધ જોવો હોય, એકદમ નિરપેક્ષ જોવો હોય, એકદમ પરિકાંચન શુદ્ધ જોવો હોય, તો એવો દૃષ્ટિનો વિષય એને જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી એની પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન પણ ખરેખર આવી શકતું નથી. એટલે લક્ષણ બહુ અગત્યની ચીજ છે. કોઈ પણ વસ્તુ હોય તેની સાથે તેનું લક્ષણ જોડાયેલું રહે છે. કોઈ પણ વસ્તુ હોય તેની સાથે તેનું લક્ષણ જોડાયેલું રહે છે. તેનો અર્થ એમ છે કે તે અભેદ હોય છે. તેનાથી અભેદ હોય છે એનો અર્થ એમ છે કે એકરૂપ હોય છે. એકરૂપ હોય છે એનો અર્થ એમ છે કે લક્ષણનો અને લક્ષનો ભેદ જ પડી શકતો નથી. એને જ વાસ્તવિકપણે તે પદાર્થનું લક્ષણ કહેવામાં આવે છે. સાકરને તમે લક્ષને જુદી પાડો અને એનું મીઠાશને જુદી પાડી ન શકો. એમ ધ્યેયને ત્રિકાળી દ્રવ્યને તમે પરમ પારિણામિક ભાવ લક્ષણથી જુદું પાડી ન શકો. એટલે જ પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેતા જ ત્રિકાળી દ્રવ્ય, અને ત્રિકાળી દ્રવ્ય કહેતા જ પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું તત્વ. પણ કોઈ
પર્યાયનું લક્ષ છોડે, ગુણના ભેદનું લક્ષ છોડે અને ગુણના ભેદનું લક્ષણ છોડી અને પરમપારિણામિક ભાવ લક્ષણની વાત કરે તો પણ ખરેખર એ લક્ષણ અને લક્ષનો ભેદ પડે જ્યારે ત્રિકાળી દ્રવ્યોનો અને પરમપારિણામિક ભાવ લક્ષણનો, તો ત્યાં પણ વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. હોય છે પરમપારિણામિક ભાવ લક્ષણ અભેદ, પણ એ અભેદ હોવા છતાં એ લક્ષણથી જો એનો વિચાર કરે કે આ પરમપારિણામિક ભાવ લક્ષણ ત્રિકાળી દ્રવ્યનું છે એટલે ત્રિકાળી દ્રવ્ય મને ખબર પડી કે આ પરમપારિણામિક ભાવ લક્ષણ છે, તો એ લક્ષણના ભેદ ઉપર ચાલ્યો જાય છે. ત્રિકાળનું લક્ષણ ત્રિકાળ હોવા છતાં તેવા ત્રિકાળમાં ને ત્રિકાળમાં લક્ષણના ભેદ કરવાથી જો લક્ષણનો ભેદ એને દેખાય તો ખરેખર લક્ષ ઉપર નજર નથી જતી. એટલી બધી નજરની કિંમત હોય છે કે નજર જ્યાં સુધી એક જ પદાર્થના લક્ષણ ઉપર પણ જો પડી જાય તો એ લક્ષથી ઓझल થઈ જાય છે નજર, અને લક્ષથી ઓझल નજર થતાં એ લક્ષણ ઉપર એનું લક્ષ જાય છે એટલે લક્ષણ એનું લક્ષ બની જાય છે, લક્ષ એનું લક્ષ બનતું નથી. એટલે એમાં પણ આટલી બધી સૂક્ષ્મતા રહેલી છે. એટલે ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ એ ખરેખર ત્રિકાળી દ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે. એ ખરેખર પોતાનો આત્મિક નિત્ય સ્વભાવ સિદ્ધ કરે છે. પોતાનું ધ્રુવપણું અને ધ્રુવત્વ સિદ્ધ કરે છે. પોતાના ધ્રુવની ધ્રુવતા અને ધ્રુવત્વ એ એકરૂપ રહેલી છે. એવું કોઈ આ ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ લક્ષણ છે. કેટલી જગ્યાએ આ નિયમસારમાં પરમપારિણામિક ભાવ લક્ષણ કીધું છે. સમયસારની જયસેનાચાર્યની 320 ગાથામાં પણ પરમપારિણામિક ભાવ લક્ષણ આવ્યું છે. સમયસારમાં જ્ઞાન દર્શનના લક્ષણ આવ્યા છે. એવી રીતે જ્ઞાન દર્શન લક્ષણ ગુણના લક્ષણથી ઓળખાવે અથવા જ્ઞાન દર્શનના ત્રિકાળ લક્ષણથી ઉપયોગના ઓળખાવે તો પણ તે ખરેખર ત્રિકાળી દ્રવ્યનું જ પરમપારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે છે. જુદી જુદી રીતે લક્ષણને ઓળખાવવામાં આવતા હોય પણ મુખ્યપણે ધ્યેયનું લક્ષણ અભેદ પરમપારિણામિક ભાવ અથવા જ્ઞાન દર્શન ગુણ અથવા ત્રિકાળી જ્ઞાન દર્શન એને ખરેખર ધ્યેયનું લક્ષણ કહેવામાં આવે છે. આટલી ચર્ચા ધ્યેયની ખ્યાલમાં આવ્યા પછી એ ધ્યેય એકદમ સુરક્ષિત બની જાય છે. એ એકદમ કોઈ પદાર્થથી ન સ્પર્શાયેલું, કોઈ પદાર્થને અવલંબન તો પોતે લેતું જ નથી કોઈ પદાર્થનું, પણ કોઈ પદાર્થ એનું અવલંબન લે તો એ અવલંબન લેનાર વસ્તુ પણ તેમાં નથી. અવલંબન લેનાર વસ્તુના લક્ષણ સાથે આના લક્ષણની ખરેખર આનું લક્ષણ એ લક્ષણ સાથે મેચ નથી થતું. કારણ કે બીજું કોઈ પણ લક્ષણ તમે લ્યો તો એ લક્ષણ પરમપારિણામિક ભાવ ધ્યેય છે ત્રિકાળી દ્રવ્ય, એ ધ્યેયનું લક્ષણ જે પરમપારિણામિક ભાવ છે તેનાથી તે લક્ષણ જુદું પડી જાય છે. રાગનું લક્ષણ તો પૃથક છે, એ તો ખ્યાલમાં આવે છે. પરદ્રવ્ય સાથે તો કાંઈ સંબંધ નથી, કારણ કે એ તો પ્રત્યક્ષ પૃથક છે. રાગ પણ આકુરતાને ઉત્પન્ન કરાવનારો હોવાથી અને નીકળી જતું વસ્તુ હોવાથી પર્યાયમાં હોવા છતાં પર્યાયમાંથી નીકળી જાય છે, માટે તે લક્ષણ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ થઈ શકતું નથી. પણ આ જ્ઞેયનું લક્ષણ જે ઉપયોગ કીધું, જ્ઞેય લક્ષણના ઉપયોગમાં તેમાં પણ જ્ઞાનનું વ્યાપકપણું રહેલું હોય છે. એ જ્ઞાનનું વ્યાપકપણું રહેલું છે. એ જ્ઞાનનું વ્યાપકપણું જ્ઞેયનું લક્ષણ જે કહેવામાં આવે છે ઉપયોગ લક્ષણ, તે ઉપયોગ લક્ષણમાં પણ ખરેખર જ્ઞાન વ્યાપક હોય છે. જેમ ધ્યેયના લક્ષણમાં પણ જ્ઞાન દર્શન ગુણનું વ્યાપકપણું પણ એને લક્ષણ કહી શકાય, ત્રિકાળી જ્ઞાન દર્શનને લક્ષણ કહી શકાય અને પરમપારિણામિક ભાવને પણ લક્ષણ કહી શકાય. તેવી રીતે આ જ્ઞેયનું લક્ષણ, જ્ઞેય એટલે એક સમયની પર્યાય, અને એક સમયની પર્યાય એનું લક્ષણ ઉપયોગ કીધું. તે ઉપયોગમાં પણ જ્ઞાન હોય છે, તો એમાં પણ જ્ઞાન અને ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાન, તો બેયના લક્ષણ એક થઈ ગયા. તો કે બિલકુલ એક થતા નથી. કારણ કે જ્ઞેયનું લક્ષણ છે તેમાં જ્ઞાન હોવા છતાં તે પ્રત્યેક સમયવાળું જ્ઞાન છે તે બીજે સમયે
વ્યયને પ્રાપ્ત થઈ જાય છે તેમાં ઉત્પાદ વ્યય રહેલા છે. અને ખરેખર પર્યાયનું લક્ષણ પણ વાસ્તવિકપણે જોવામાં આવે તો એનું લક્ષણ ઉત્પાદ વ્યય છે. જીવનું લક્ષણ ત્રિકાળ દ્રવ્ય અને પર્યાયનું લક્ષણ ઉત્પાદ વ્યય. જીવનું લક્ષણ ધ્રુવ અને પર્યાયનું લક્ષણ પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય. એમ જોતાં ઉત્પાદ વ્યયવાળું પર્યાય છે એમાં જ્ઞાન પરિણમન ચાલતું હોય છે, પણ એ જ્ઞાન પરિણમન એ પરિણમન રૂપ છે, એ એક સમયની અવસ્થા રૂપ છે, એ ખરેખર નિત્ય અવસ્થિત નથી, એ અનિત્ય પરિણામ છે. માટે તે અનિત્ય પરિણામનું જ્ઞાન છે. તે નિત્ય પરિણામ નિત્ય શાશ્વત પદાર્થ જેવું ન હોવાને કારણે, નિત્ય અપરિણામી પદાર્થ જેવું ન હોવાને કારણે, કાયમી ટકતી વસ્તુ ન હોવાને કારણે તે લક્ષણ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યના પરમ પરિણામિક ભાવ લક્ષણથી, ખરેખર જ્ઞાન દર્શન ત્રિકાળ લક્ષણથી તે ઉપયોગ લક્ષણ વર્તમાન ઉત્પાદ વ્યય તેનાથી જુદા પડી જાય છે. તેનાથી જુદા પડેલા હોવાને કારણે જીવનું લક્ષણ ઉપયોગ પણ કહેવામાં આવે. તત્વાર્થ સૂત્રમાં ઉપયોગો લક્ષણમ જીવનું કીધું, તો એ ઉપયોગો લક્ષણમ કહેતા ખરેખર પર્યાયનું લક્ષણ ઉપયોગ કીધું છે. જીવનું લક્ષણ જે એ ત્રિકાળ ઉપયોગ છે અને પર્યાયનું લક્ષણ ઉપયોગ છે એ દ્રવ્ય પર્યાયને અભેદ ગણીને તત્વાર્થ સૂત્રમાં પાંચેય ભાવને જે જીવના કીધા છે એમાં ઉપયોગ લક્ષણની ચર્ચા આવી છે. તો ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે, તે તેનું વાસ્તવિક લક્ષણ છે. અને જ્ઞેયનું લક્ષણ જે છે, જે પર્યાયનું લક્ષણ કીધું, જે ઉપયોગ લક્ષણ કીધું, જે એક સમયની જ્ઞાન પર્યાયના ઉત્પાદ વ્યય છે, તેને ખરેખર ઉપયોગ લક્ષણ કહેવામાં આવે. એટલે જો તમે એને ઊંડાણથી જ્યારે વિચારમાં લ્યો ત્યારે એને તમને ખબર પડે કે આ બે લક્ષણમાં જુદાઈ રહેલી છે. કારણ કે એકમાં ફરતો ભાવ છે, પ્રત્યેક સમયે જ્ઞાન ઉત્પાદ પામતું હોવા છતાં એ જ્ઞાનનું ઉપયોગ લક્ષણ તો આત્મા સાથે અનન્યપણે પ્રત્યેક સમયે વર્તતું હોવા છતાં, અનન્યપણે વર્તવું ઉપયોગ લક્ષણનું જ્ઞાયક સાથે એનો અર્થ એમ છે કે જેવો ધ્યેયમાં જ્ઞાન છે એવું જ એનો જ અંશ ખરેખર જ્ઞેયમાં ઉપયોગ રૂપે આવ્યો છે. એટલે એને એ ઉપયોગ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે તે કથનચિત આત્મા સાથે અનન્યપણે વર્તે છે એમ પણ એને કહી શકાય છે. શાસ્ત્રમાં ઘણા આધારો આના આવી ગયા છે, આપણે પણ જોઈ લીધા છે. તો એ જે લક્ષણને અનન્ય કીધું, એ અનન્ય કહેતા એવું જ જ્ઞાન પ્રગટ થાય છે કે જે જ્ઞાન ત્રિકાળી દ્રવ્યનું ત્રિકાળ જ્ઞાન છે એવું જ વર્તમાન ઉપયોગરૂપી ઉત્પાદવ્યય જ્ઞાન પ્રગટ થાય છે. તો એ ઉત્પાદવ્યયવાળું જ્ઞાન પણ દ્રવ્યમાંથી પ્રગટ થતું હોવાને કારણે તે દ્રવ્ય સાથે કથનચિત અનન્ય રહે છે. પણ કથનચિત અનન્યને પણ જ્યારે ત્રિકાળી ધ્યેયની વાત ચાલતી હોય, સર્વથા પર્યાયથી ભિન્નની વાત ચાલતી હોય, ત્યારે કથનચિત અનન્ય ઉપયોગ છે તેને પણ જો ખરેખર જીવ યાદ કર્યા કરે તો એને દ્રષ્ટિનો વિષય સંપૂર્ણપણે પરમ નિરપેક્ષ જે સર્વથા ભિન્ન છે પર્યાયથી, એ ખરેખર એને દ્રષ્ટિમાં આવતો નથી. એટલે પહેલી વાત ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ જોવાનું છે કે જે ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ પર્યાયોના લક્ષણથી સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન કહેતા જ તેમાં કોઈ પણ પરિણામની અસ્થિ સમાતી નથી, કોઈ પણ પરિણામનો ભાવ પણ સમાતો નથી, કોઈ પણ પરિણામનું પરિણમન પણ સમાતું નથી. કોઈ પણ પરિણમનમાં શુદ્ધભાવ પણ પ્રગટ થઈ જાય તો એ શુદ્ધભાવ પણ નવો પ્રગટ થતો ભાવ છે. ઉપયોગ લક્ષણ છે એ પ્રત્યેક સમયે કાયમી રહેતું હોવા છતાં તે નવું પ્રગટ થયા કરે છે. માટે પણ તેને ઉત્પાદવ્યયવાળું ફરતું કહેવામાં આવે છે. એ ખરેખર નવું થતું હોવાને કારણે અનિત્ય લક્ષણ છે. અને ત્રિકાળી દ્રવ્યનું જે પરમ પરિણામિક ભાવ લક્ષણ છે તે નવું ન થતું હોવાને કારણે નિત્ય લક્ષણ તેને કહેવામાં આવે છે. એટલે આવી રીતે પહેલાં ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ કે જેને પર્યાયોના લક્ષણથી, જ્ઞેયના ઉપયોગના લક્ષણથી સર્વથા ભિન્ન કહેવામાં આવે છે. એ સર્વથા ભિન્ન કીધું એ જ્યારે ખ્યાલમાં એને સર્વથા ભિન્ન આવે છે ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ છે એ ખરેખર જ્ઞાયક સાથે અનન્યપણે હતો. એ સર્વથા ભિન્ન જોતા એને ખરેખર એની દૃષ્ટિ સર્વથા ભિન્ન ઉપર પડે છે, ધ્યેયના પરમ પરિણામિક ભાવ લક્ષણ ઉપર. ત્યાં જ તેને કથનચિત ભિન્ન ભિન્નનું વાસ્તવિક જ્ઞાન સમ્યક થઈ જાય છે. પણ જો પહેલેથી કથનચિત ભિન્ન લેવા જાય તો ખરેખર દ્રષ્ટિનો વિષય જે
ધ્યેયનું લક્ષણ જે પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ લક્ષણ કીધું, પરમ નિરપેક્ષ લક્ષણ કીધું, એ પરમ નિરપેક્ષ લક્ષણ ધ્રુવનું લક્ષણ જે છે એ લક્ષણથી જ્યારે લક્ષને ઓળખે ત્યારે ધ્રુવના લક્ષણને ઓળખે તો જ એ લક્ષને ઓળખી શકે. જો એ પોતાના ઉપયોગના લક્ષણને એ આત્મા સાથે અભેદપણે જો જોયા કરે તો ખરેખર કોરો ધ્રુવ છે, નિત્ય ધ્રુવ વસ્તુ છે, પરમ પારિણામિક ભાવ લક્ષણવાળી ધ્રુવ વસ્તુ છે, અનાદિ અનંત જે એકરૂપ વસ્તુ છે, જે ત્રિકાળ વસ્તુ છે, ખરેખર તેને ખ્યાલમાં નથી આવતી. ઉપયોગ સહિતનો આત્મા એને ખ્યાલમાં આવવા માંડે છે. ઉપયોગ સહિતનો આત્મા ખ્યાલમાં આવે છે તે પરિણામી દ્રવ્ય થઈ જાય છે. અને પરિણામી દ્રવ્યના લક્ષ્ય પરિણામી દ્રવ્યની દ્રષ્ટિએ ક્યારેય દ્રષ્ટિ સમ્યક થતી નથી. માટે છે ઉપયોગ આત્માથી અનન્ય એવી ઘણી ગાથા આવી સમયસારમાં. ઉપયોગથી અનન્ય, ઉપયોગથી અનન્ય. પણ એ ઉપયોગથી અનન્ય કીધું, એ ઉપયોગથી અનન્ય કહેવાનો આશય એમ છે કે જ્યારે તું પર્યાયથી ચર્ચા ઉપાડ, જ્યારે ઉપયોગથી ચર્ચા ઉપાડ, ત્યારે એ ઉપયોગથી અનન્ય આત્મા જોવાનો છે, ઉપયોગથી બહાર કાંઈ જોવાનું નથી. અને જ્યારે ત્રિકાળી દ્રવ્યથી ચર્ચા ઉપાડ ત્યારે એ ઉપયોગમાં નથી એમ જોવાનું છે. કાંઈ પ્રશ્ન પૂછો છો તમે? હા ચેતનભાઈ, હા થોડું બેઝિક, થોડું કન્ફ્યુઝન છે. હા. આપણે અહીંયા જે જ્ઞેયની વાત કરીએ છીએ, હા, જ્ઞેયની, તો એ કયા જ્ઞેયની વાત કરીએ છીએ અત્યારે? ધ્યેયપૂર્વક થતા જ્ઞેયની વાત કરીએ છીએ કે બીજી કોઈ રીતે વાત કરીએ છીએ? અત્યારે જે આ લક્ષણની ચર્ચા ચાલે છે એ લક્ષણની ચર્ચામાં ધ્યેયપૂર્વક જ્ઞેયનું જે અભેદ પરિણમન થાય છે તેની ચર્ચા નથી આયા. અત્યારે બેયના જુદા જુદા લક્ષણની ચર્ચા ચાલી રહી છે. એટલે ધ્યેયનું લક્ષણ જ્યારે પરમ પારિણામિક ભાવ કયો ત્યારે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. જ્ઞેયનું લક્ષણ જ્યારે તમે ઉપયોગ કહો ત્યારે વર્તમાન પરિણામનું લક્ષણ ઉપયોગ છે એને જ્ઞેય કહીને એનું લક્ષણ ઉપયોગ કહેવાની ચર્ચા છે. પહેલાં આ ચર્ચા એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એને પછી જ્યારે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થાય છે ત્યારે એને નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન થાય છે. પણ નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન તો એ નવું થાય છે. એ નવું થયા પહેલાં પણ ખરેખર ઉપયોગ છે એ ઉપયોગ આત્માથી કથનચિત અભિન્ન હોવા છતાં જો એ કથનચિત અભિન્ન જોયા કરે પહેલેથી, બેયના લક્ષણને જુદા ન જોવે તો ખરેખર એને પરિણામી દ્રવ્ય એની દ્રષ્ટિમાં લક્ષમાં આવ્યા કરે છે. એટલે એની દ્રષ્ટિ સમ્યક થતી નથી. જ્ઞાન કરવા માટે, જાણવા માટે જ્યારે એને સમજણ કરવી હોય ત્યારે ધ્યેયનું પડખું પણ વિચારે, જ્ઞેયનું પડખું પણ વિચારી લે, કથનચિત અનન્યનું પણ પડખું વિચારી લે, કારણ કે શાસ્ત્રમાં આવે છે એટલે એને વિચારમાં આવે. જ્ઞાનીઓ પણ ઘણી વાર કહે તો એને વિચારમાં આવે, 17-18 ગાથામાં કહે તો એને વિચારમાં આવે, ઉપયોગમાં ઉપયોગ કહે તો એને વિચારમાં આવે કે ભાઈ આ અનન્ય એવી કેટલી ગાથા 113-14 ગાથામાં આવે કે ઉપયોગથી અનન્ય છે આત્મા. તો એને વિચાર આવે કે ભાઈ અનન્ય ઉપયોગથી કહે છે અને અહીંયા એમ કહે છે કે ભિન્ન છે, તો મારે શું સમજવું? મારે ભિન્નનો પુરુષાર્થ કરવો કે અનન્યનો પુરુષાર્થ કરવો? તો કે આ બે વિવિક્ષા તારે સમજવી પડે. જ્યારે ધ્યેયની ચર્ચા ચાલતી હોય ત્યારે એમાં ત્રિકાળી દ્રવ્યમાં પરમ પારિણામિક ભાવ લક્ષણ સિવાય કોઈ લક્ષણ નથી. અને જ્યારે ઉપયોગની ચર્ચા ચાલતી હોય, સ્વતંત્ર ઉપયોગની, ત્યારે તેનું પોતાનું સ્વતંત્ર લક્ષણ ઉપયોગ લક્ષણ છે, જ્ઞાનનું ઉપયોગ લક્ષણ છે. આ જ્ઞેય એટલે કે જ્ઞાનની પર્યાયનું લક્ષણ ઉપયોગ લક્ષણ છે. એમ પહેલાં બેયના વિભાગથી તારે પહેલાં એને સમજી લેવું પડે. જ્યારે એ સમજણ તને થાય ત્યારે તને વિચાર આવે કે ભાઈ આ બધાય પરિણામ તો જુદા છે, મોહરાગ દ્વેષ જુદા છે, એવા મોહરાગ દ્વેષની જેમ આ જ્ઞાનનો ઉપયોગ એવી રીતે જુદો છે. તો કે હા, ત્રિકાળી દ્રવ્યથી તું વિચાર કર ત્યારે જ્ઞાનનો ઉપયોગ ખરેખર એ પણ ભિન્ન જ છે. મોહરાગ દ્વેષ તો અત્યંત પૃથક છે કારણ કે એ તો નીકળી જ જાય છે. જ્ઞાનનો ઉપયોગ તો પ્રત્યેક સમયે હોવા છતાં જ્યારે ધ્યેયની ચર્ચા ચાલે ત્યારે આ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે તે ધ્યેયમાં નથી. કારણ કે જો ધ્યેયમાં એક સમયની પર્યાયના ઉપયોગનું લક્ષણ જો આવી જાય એમાં તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, એવું સ્વરૂપ બનતું નથી. અને જો કોઈ પણ સમયે જ્યારે એને અનુભવ જ્યારે એને થાય, જ્યારે એને કથનચિત અભિન્ન, જ્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયમાં કથનચિત અભિન્ન થાય, જ્યારે તેને અનુભવ થાય ત્યારે જો એ પર્યાય દ્રવ્યને ખરેખર એકરૂપપણે જોઈને અભેદ નિર્મળ પર્યાય કથનચિત અભિન્નપણે પરિણમતી ન હોય તો કોઈ જીવને અનુભવ ન થાય. એટલે આ વાત એવી છે કે એ દ્રષ્ટિના વિષયથી વિચાર કરે છે
કે જ્ઞાનના પોતાના જ્ઞેયથી વિચાર કરે છે કે પછી અનન્યપણાના અનુભવથી વિચાર કરે છે કે સામાન્ય ઉપયોગ લક્ષણ છે એ કથનચિત અનન્ય રહે છે. એ જ સમયે દ્રષ્ટિના વિષયથી સામાન્ય ઉપયોગને જોતા એ સર્વથા ભિન્ન છે અને એ ઉપયોગથી જોતા એ કથનચિત અભિન્ન છે. એમ એને પહેલા વિચારમાં આ વસ્તુ લેવાની છે. અનુભવની વાત તો પછી ચાલુ થાય છે. પહેલા તો એ સમજણમાં લે છે, આ પ્રકાર સમજણમાં લે છે. અનુભવ થાય. હા, જે ધ્યેયને વિષય બનાવે છે એ જ્ઞાનની પર્યાયને અહીંયા જ્ઞેય કહ્યું છે. એકદમ એમ જ વિષય જે છે વિષય એ જ્ઞેય થયું અહીંયા. જ્ઞાનની પર્યાય છે વિષય બનાવે છે. જ્ઞાનની પર્યાય વિષયી છે અને જ્ઞાયક છે એ વિષય છે. વિષય છે, બરાબર. એમ જ અહીંયા કહેવાનો આશય છે, એમ જ અહીંયા સમજણમાં લેવાનું છે. પહેલા સમજણની વાત ચાલતી હોય ત્યારે બધા પ્રકારની સમજણ કે ભાઈ ધ્યેયનું લક્ષણ પરમપરિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ અને એ ધ્યેયના લક્ષણ પરમપરિણામિક ભાવમાં જ્ઞેયનું લક્ષણ ઉપયોગ એ ખરેખર આ સર્વથા ભિન્ન કીધું એ સર્વથા ભિન્ન છે. એ પહેલામાં પહેલો દ્રષ્ટિનો વિષય પાકો થાય છે. પહેલામાં પહેલા પરમપરિણામિક ભાવ લક્ષણ ધ્યેયનું એને ખ્યાલમાં લેવું જોઈએ. પહેલામાં પહેલો પાઠ છે એ એને ખ્યાલમાં લેવું જોઈએ. હવે એ ખ્યાલમાં એને આવી ગયું કે ભાઈ મારું લક્ષણ ત્રિકાળી ધ્રુવ પરમપરિણામિક ભાવ છે, તો કે ભાઈ હવે તો પર્યાયનું લક્ષણ શું છે? આ જ્ઞેય કીધું એ જ્ઞેયનું લક્ષણ શું છે? તો કે જ્ઞેયનું લક્ષણ છે ને એ ઉપયોગ છે. તો કે એને ઉપયોગ કેવી રીતે કીધો? તો કે એમાં પણ જ્ઞાનનું પરિણમન જ્ઞાનની પર્યાયમાં ચાલ્યા કરે છે. એ જ્ઞાનની પર્યાય અત્યારે ત્રિકાળી દ્રવ્ય ધ્યેયની અપેક્ષા એ જ્ઞેય છે. તો કે એ જ્ઞેય છે તો જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે. તો કે ઉપયોગમાં શું છે? તો કે ઉપયોગમાં અત્યારે જ્ઞાનનું પરિણમન ચાલી રહ્યું છે. તો કે ઉપયોગમાં રાગ છે કે નહીં? તો કે ના, રાગ જુદો છે. તો કે કેવી રીતે જુદો છે? તો કે એનું લક્ષણ એ જુદું છે અને ઉપયોગનું લક્ષણ એ જુદું છે અને ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ એ જુદું છે. લક્ષણથી રાગ આકુરતાને ઉત્પન્ન કરનારું છે, જ્ઞાનનો ઉપયોગ છે એ જાણવાની ક્રિયારૂપ રહેલો છે અને જ્ઞાયકનો ઉપયોગ ત્રિકાળ છે કે એના જ્ઞાન દર્શન ગુણ છે અથવા તો પરમપરિણામિક ભાવ લક્ષણ છે એ જાણનાર તરીકે રહેલા છે. તો જાણનાર, જાણવાની ક્રિયા અને આકુરતા, આવી રીતે એને લક્ષણ ભેદથી પહેલાં જુદાઈ એને ખ્યાલમાં આવી જવી જોઈએ. પહેલામાં પહેલી આ પહેલો પાઠ છે, આ એ એને ખ્યાલમાં પહેલું આવવું જોઈએ. ત્યારે આ લક્ષણ ઓળખાઈ જાય એને. એ લક્ષણ પહેલામાં પહેલાં ઓળખી લીધા. હવે લક્ષણ ઓળખી લીધા તો કે એ કેવા છે લક્ષણ? તો કે એ સર્વથા ભિન્ન કોને કીધું? તો કે ધ્યેયના લક્ષણ પરમપરિણામિક ભાવને જ્ઞેયના લક્ષણ ઉપયોગથી સર્વથા ભિન્ન કીધું. તો કે પહેલામાં પહેલો પાઠ એને ખ્યાલમાં આવી ગયો કે આ લક્ષણની જુદાઈથી જ્ઞાયક ભાવ જુદો પડે છે. એને કોઈ બીજું લક્ષણ એનામાં અંદર છે જ નહીં. એટલે એ સર્વથા ભિન્ન કહેતા જ ખરેખર બીજી બધી વસ્તુઓથી એ જ્ઞાયક ભાવ પહેલામાં પહેલાં જુદો પડી ગયો. એટલે દ્રષ્ટિનો વિષય જુદો પડી ગયો. એ દ્રષ્ટિનો વિષય જુદો પાડવા માટે પણ આ લક્ષણની ખાસ જરૂર પડે છે. જ્યાં સુધી લક્ષણથી વિચાર નથી કરતો ત્યાં સુધી એને ખરેખર પ્રેક્ટિકલ ખ્યાલ નથી આવતો કે ખરેખર દ્રષ્ટિનો વિષય શું છે. એ લક્ષણથી જ ખબર પડે છે એને. એટલે એને કહેવામાં આવે છે કે જે પ્રગટ થાય છે તે ખરેખર હું નથી, જે પ્રગટ છે તે હું છું. તો પ્રગટ છે તે હું છું એ ત્રિકાળી દ્રવ્યના લક્ષણની ચર્ચા છે. પ્રગટ થાય છે તે હું નથી એ ઉપયોગ લક્ષણની ચર્ચા છે. ઉપયોગ લક્ષણ પ્રત્યેક સમયે નવો પ્રગટ થાય છે અને આ ત્રિકાળી દ્રવ્ય છે એ પ્રત્યેક સમયે પ્રગટ છે. 185 કળશમાં સમયસારમાં લીધું છે કે જે આ પ્રગટ લક્ષણવાળા ભાવો છે તે હું નથી અને હું પ્રગટ છું નિત્ય ત્રિકાળ એ હું છું એમ કહીને એણે ત્યાં ધ્યેયની વસ્તુ સિદ્ધ કરી છે કે જેટલા ભિન્ન લક્ષણવાળા ભાવો છે, પૃથક લક્ષણવાળા ભાવો છે તે મારા ભાવો નથી. ત્યાં તો એણે પછી ઉપસમ, સહપસમ, સાયિક અને ઉપયોગ લક્ષણને બધું લઈ લીધું છે અને ત્રિકાળી દ્રવ્યને પરમપરિણામિક ભાવ લક્ષણ કહી અને એ પ્રગટ છે. વર્તમાનમાં ત્રિકાળ પ્રગટ છે, પ્રત્યેક સમયે પ્રગટ છે ત્રિકાળી દ્રવ્ય. એને પ્રગટ કરવાનું નથી. પર્યાય અપેક્ષાએ હજી પર્યાયમાં ખ્યાલ નથી આવ્યો એટલે એને અપ્રગટ કહેવામાં આવે છે. પણ ત્રિકાળી દ્રવ્ય તો શાશ્વત પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે પ્રગટ છે. એટલે તો કોઈ પણ સમયે એ ત્રિકાળી દ્રવ્યના ધ્યેયના લક્ષણ પરમપરિણામિક ભાવનો આશ્રય લઈને એ પર્યાય કોઈ પણ સમયે નિર્બળ પ્રગટ થઈ શકે છે. કારણ કે એ પ્રગટ છે ત્રિકાળી દ્રવ્ય, એ શાશ્વત છે. એ તો હજી પર્યાયમાં નથી આવ્યું તો પ્રગટ કહેવાય. કારણ પર્યાય પ્રગટ છે એમ કહેવાય. કારણ કે પર્યાય એને વેદનમાં આવે છે, એને ખ્યાલમાં આવે છે, એ વેદાય છે, એનું લક્ષણ એને પકડાઈ પણ જાય છે કોઈ અપેક્ષાએ. પણ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ પકડાતું નથી, પણ પર્યાયનું લક્ષણ પણ ઉપયોગ પકડાય છે. તો એ ઉપયોગના અંશથી પણ ત્રિકાળી દ્રવ્ય અંશી છે એવું લક્ષણ પણ એને ખ્યાલમાં આવી શકે છે. એટલે અહીંયા
ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, રાગનું લક્ષણ તો આકૃતાની ચર્ચા જ નથી આયા. અને જ્યારે આ ધ્યેયના લક્ષણમાં આ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ નથી, એનું નામ એ ધ્યેયના લક્ષણથી આ જ્ઞેયનું લક્ષણનો ઉપયોગ છે એ સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન કહેતા એને આ ઉપયોગ લક્ષણમાં ક્યાંય પ્રીતિ નથી થતી, એની કોઈ પ્રતીતિ નથી થતી, એને ખરેખર ત્રિકાળી દ્રવ્ય ઉપર એની નજર ચાલી જાય છે, એનું લક્ષ ચાલ્યું જાય છે. કારણ કે આ મારી વસ્તુ છે, આ મારું ધ્યેય છે, આ મારી સત્તા છે, આ મારી પરિપૂર્ણતા છે, આ મારી કૃતકૃત્યતા છે. એમાં કોઈ ઉત્પાદ વ્યય જ નથી, એમાં કોઈ વર્તમાન પ્રગટ થતું લક્ષણ જ નથી. તો પછી એ લક્ષણને મારે જોવું કે એ લક્ષણનો વિચાર કરવો એ ખરેખર કરવાની એને જરૂર દેખાતી નથી. એટલે એ ત્રિકાળી ધ્યેયને ખરેખર પકડવા માટે એની નજર પુરુષાર્થ કરવા માંડે છે. હવે આ ત્રિકાળી દ્રવ્યને ધ્યેયમાં લેવા માટે જ્યાં એ પુરુષાર્થ એનો ચાલુ કરે છે, પણ એટલો પુરુષાર્થ નજરનો ન ઉપડવાને કારણે એને ખરેખર એ ત્રિકાળી દ્રવ્ય હજી લક્ષમાં નથી આવતું. તો ત્યારે આ જ્ઞાનીઓ સમયસારમાં આ એક ઉપયોગ લક્ષણની ચર્ચા ચાલુ કરે છે. એ ઉપયોગ લક્ષણની ચર્ચા શા માટે એમાં મૂકી છે? લાલચંદભાઈએ તો બહુ લીધી છે એ ચર્ચા. બહુ એટલે કે મેં કીધું ને કે દરેક પ્રવચનમાં એ ચર્ચા જ્ઞેયના લક્ષણ ઉપયોગની તમને જોવા મળે. એ પણ નિરપેક્ષ લક્ષણ છે. જ્ઞાનમાં કોઈ પણ જાણવું થાય, કોઈ પણ પદાર્થનું જાણવું થાય કે દ્રવ્યનું પણ જાણવું થાય, તો એ જ્ઞાનના પરિણમનને કોઈ દ્રવ્યની પણ અપેક્ષા નથી, અને એ જ્ઞાનના પરિણમનને કોઈ પરનું જાણવું થયું, રાગનું જાણવું થયું, જ્ઞેયોનું જાણવું થયું, તો એવા જ્ઞેયોની કોઈ અપેક્ષા નથી. એવું નિરપેક્ષ જ્ઞાનના ઉપયોગનું લક્ષણ પણ નિરપેક્ષ છે. એ આપણે 215, 216 કળશનો સ્વાધ્યાય ચાલે છે, એમાં બધી વાત આવે છે. આ બુધવારે સ્વાધ્યાય રાત્રે ચાલે છે, એમાં નિરપેક્ષ લક્ષણની ચર્ચા ખૂબ કરી રહ્યા, આપણે કેટલાય ટાઈમથી કરી રહ્યા છીએ. તો એ પણ ખરેખર જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે, તે પણ નિરપેક્ષ છે. તો જ્યાં હવે દ્રષ્ટિ જાતી નથી ત્રિકાળી દ્રવ્ય ઉપર, દ્રષ્ટિનો વિષય એને ખબર પડી ગઈ કે આ પરમ નિરપેક્ષ ધ્યેય પરમ પરિણામિક ભાવ છે, છતાં દ્રષ્ટિ જાતી નથી. અને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે, એને ખ્યાલ આવી ગયો કે આ લક્ષણ છે એ ત્રિકાળી દ્રવ્યમાં લક્ષણ નથી, ખ્યાલ આવી ગયો છે. પણ ત્રિકાળી દ્રવ્યનું જોઈએ એવું શ્રદ્ધામાં બળ નથી આવતું. શ્રદ્ધામાં એવો વિશ્વાસ આવવા માટે પુરુષાર્થ કરતો હોવા છતાં શ્રદ્ધા તે તરફ જાતી નથી. ત્યારે એ જીવ એક જ્ઞાનમાં વિચારે ચડે છે કે ભાઈ આવું કેમ બને છે? શા માટે ત્રિકાળી દ્રવ્ય મને સર્વથા ભિન્ન હોવા છતાં, બધાયથી જુદું હોવા છતાં મારી દૃષ્ટિ કેમ એના ઉપર પડતી નથી? અને મારી દૃષ્ટિ બહાર કેમ વહી જાય છે? મારી દૃષ્ટિ એક સમયના રાગના પરિણમન ઉપર કેમ વહી જાય છે, અથવા તો એક સમયના જ્ઞાનના ઉપયોગ ઉપર કેમ વહી જાય છે? એમ જ્યાં એને એ વિચાર દશા એની જ્ઞાનમાં ચાલુ થાય છે કે મારી નજર મારા ધ્રુવ ઉપર આવવાની બદલે મારી નજર કોઈ પણ ઉત્પાદ્ય ઉપર જ ચાલી જાય છે, એમ એને ખ્યાલમાં આવવા માંડે છે જ્ઞાનમાં. ત્યારે એના માટે જ્ઞાનીઓ એને ઉપયોગ લક્ષણ સમજાવે છે. ઉપયોગ લક્ષણ છે એ ત્રિકાળી દ્રવ્યોનો અંશ છે. એ અંશમાં અંશી રહેલો છે એ સમજાવે છે એને. અહીંયા તો ભિન્નતાની વાત કરે છે, પણ એ ભિન્નતા એને જ્યાં સુધી લક્ષમાં નથી આવતી, નજરમાં નથી આવતી, એટલે આ કથનચિત અભિન્ન થવા માટે ઉપયોગ લક્ષણની જરૂર પડે છે એને. અને ઉપયોગ લક્ષણ જ્યાં સુધી એને પકડાતો નથી ત્યાં સુધી એને ખરેખર એ ઉપયોગ લક્ષણમાં જે આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, દરેક જીવને જાણનારો જણાઈ રહ્યો છે, એવો જ્યારે એને ખ્યાલ આવવા માંડે છે કે આ મારું લક્ષણ છે, એ સર્વથા ભિન્ન તો દ્રષ્ટિ અપેક્ષાએ કીધું, સર્વથા ભિન્ન તો એને જ્ઞાયક ભાવની અપેક્ષાએ કીધું, સર્વથા ભિન્ન તો મારા ધ્રુવની અપેક્ષાએ ઉત્પાદ વ્યયને સર્વથા ભિન્ન કીધા. પણ જ્યારે હું ઉત્પાદ વ્યયને જોઉં છું ત્યારે મને તો ઉત્પાદ વ્યયમાં ધ્રુવ અનન્ય હોય એવું દેખાય છે. મારી જ્ઞાનની પર્યાયે તો મારા જ્ઞાયકને છોડ્યો નથી એવો મને ખ્યાલ આવે છે. એવો જ્યાં એને આ ઉપયોગ લક્ષણ પકડાવા માંડે છે, ઉપયોગ લક્ષણ પકડાવા માંડે છે. ધ્યેય તો પરમ પરિણામિક ભાવ છે, ઉપયોગ તો જ્ઞેયનું લક્ષણ છે, પણ એ જ્ઞેયનું લક્ષણ ઉપયોગ છે એ પકડાય છે. એ પકડાય છે તો એને ખબર પડે છે કે આ અનન્ય છે. આ અનન્ય છે એમ શ્રદ્ધા નથી કરતો. શ્રદ્ધાનો વિષય તો સર્વથા ભિન્ન છે, શ્રદ્ધાનો વિષય તો ધ્યેય લક્ષણ છે પરમ પરિણામિક ભાવ. પણ એને જ્ઞાનમાં ખબર પકડાઈ જાય છે કે આ ઉપયોગ લક્ષણમાં આત્મા રહેલો છે. ઉપયોગ લક્ષણને યાદ નથી કરતો, પણ એ ઉપયોગ લક્ષણમાં આત્મા રહેલો છે. આ ઉપયોગ લક્ષણમાં
પરમપરિણામિક ભાવ લક્ષણ વિદ્યમાન છે. આ ઉપયોગ લક્ષણમાં ધ્રુવ પરમાત્મા વિદ્યમાન છે. આ ઉપયોગ લક્ષણ ત્રિકાળી ધ્રુવ છે, એમાં આ ઉપયોગ લક્ષણ નથી, એવો ઉપયોગ લક્ષણમાં એને ખ્યાલ આવે છે. એ ઉપયોગ લક્ષણમાં જે એને ખ્યાલ આવે છે કે ત્રિકાળી દ્રવ્યમાં આ લક્ષણ મારું નથી, કે જે લક્ષણમાં મને અનુભૂતિ થાય છે એ અનુભૂતિનો વિષય જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એમાં અનુભૂતિ નથી, પણ આ અનન્ય છે ત્યારે અનુભૂતિ થશે, એમ એક એની સમજણ અંદરથી ચાલુ થઈ જાય છે. આ સમજણ ચાલુ થાય છે ત્યાં શ્રદ્ધાને બળ મળવા માંડે છે. ત્યાં શ્રદ્ધામાં સર્વથા ભીન પકડાવા માંડે છે. ત્યાં શ્રદ્ધામાં ખ્યાલમાં આવવા માંડે છે કે હું તો ખરેખર પર્યાયથી રહિત જ છું, ત્રિકાળી દ્રવ્ય મારું પર્યાયથી રહિત જ છે. ભલે જ્ઞાનનો ઉપયોગ એ આત્માને એમાં જોતો હોય કથનચિત અભિન્ન તરીકે, પણ હું તો મારા ત્રિકાળી દ્રવ્યને સર્વથા ભિન્ન મારા ત્રિકાળી ધ્રુવના પરમ પરિણામિક ભાવ લક્ષણને જોઉં છું. હું જ્ઞાનના ઉપયોગને પણ જોતી નથી, રાગને તો જોતી જ નથી, તો પહેલાં છોડીને હું આવી ગઈ છું અહીંયા. પણ જ્ઞાનના ભેદ ઉપર પણ જે મારી નજર જાય છે ત્યાં સુધી પણ મારી દૃષ્ટિ સમ્યક થતી નથી. એટલે એ ખરેખર સર્વથા ભિન્નમાં જ્યાં દૃષ્ટિ આવે છે ત્યાં જ આ સર્વથા ભિન્ન વિના કથનચિત ભિન્ન ભિન્નનું જ્ઞાન સમ્યક નથી થતું. એ સર્વથા ભિન્ન ઉપર જ્યાં દૃષ્ટિ જાય છે, જુઓ સર્વથા ભિન્ન ઉપર દૃષ્ટિ જાય છે, આ અનન્ય ઉપયોગ છે. આ ઉપયોગ અનન્ય ત્રિકાળી દ્રવ્ય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય આમ ચાલ્યા કરે છે. આ અનન્ય હોવા છતાં જ્યાં ઉત્પાદ થાય છે ને ત્યાં દ્રષ્ટિ અહીંયા સ્થાપી દે છે. દ્રષ્ટિ પોતાને જ્યાં ઉત્પાદ થયો ત્યાં આ અનન્ય હોવા છતાં આ જ્યાં ઉપયોગ ઉત્પાદ થયો ત્યાં અહીં દ્રષ્ટિ સ્થાપી દે છે. એવી શ્રદ્ધા ખરેખર સમ્યકપણે પરિણમી જાય છે. અને એ શ્રદ્ધામાં આ હું એમ પ્રતીતિ આવતા જ્ઞાનનું સમ્યકપણું એ જ સમયે રહિતપૂર્વક સહિતનું શ્રદ્ધાન થઈ જાય છે. રહિતપૂર્વક સહિતનું જ્ઞાન સમ્યક, રહિતનું શ્રદ્ધાન અને રહિતપૂર્વક સહિતનું જ્ઞાન થઈ જાય છે. રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન અને સહિતનું કથનચિત સમ્યક પ્રકારે જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ આ સર્વથા ભિન્ન અને કથનચિત ભિન્ન અભિન્નમાં રહેલી છે. આખી ઉપયોગ લક્ષણથી આખી ચર્ચા છે. અને એ ઉપયોગ લક્ષણમાં એક ત્રિકાળ ઉપયોગ લક્ષણ લ્યો તમે એટલે ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ આવી ગયું, અને એક વર્તમાન ઉપયોગ લક્ષણ લ્યો એટલે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ આવી ગયું, અને એ ધ્યેયને જ્ઞેયના લક્ષણને પૃથક પૃથક જોવો એટલે દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવી ગયો. અને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવતા જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે ત્યાં જ ખરેખર એ દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ, અને જ્ઞાનમાં પણ જેવું દ્રવ્ય હતું એવું જ્ઞાનમાં અભેદપણે પરિણમી ગયું. કારણ કે જ્ઞાનને હવે કોઈ બહાર જવાની જગ્યા ન રહી. જ્યાં દ્રષ્ટિએ દ્રવ્યનો કબજો લીધો ત્યાં એની સાથે જ્ઞાન પણ ખરેખર એ રીતે જ જોડાઈ ગયું કે મારું દ્રવ્ય આ જ છે, આ જ મારું ત્રિકાળી દ્રવ્ય છે. જે મને જાણવામાં આવી રહ્યો હતો અનાદિ અનંત ભગવાન આત્મા તે જ હું છું, તેમ જ્યાં ખરેખર જ્ઞાનમાં પણ આવી ગયું, દ્રષ્ટિમાં શ્રદ્ધા સમ્યક થઈ ગઈ અને જ્ઞાનમાં પણ જાણવામાં આવી રહ્યો તો તે જ જાણનાર હું છું એમ આવી ગયું, તો એ જ્ઞાન કથનચિત અભિન્ન થઈ ગયું. કથનચિત અભિન્ન થાય એટલે હવે એને કોઈ વિષયનો પ્રતિબંધ ન રહ્યો, કોઈ વિષયને જાણવાની ઈચ્છા મરી ગઈ એની. કારણ કે જે જાણનારને જાણે એને બધું જાણવું થઈ જાય, એટલે હવે એને બીજું કાંઈ જાણવાનું બાકી ન રહ્યું. એટલે એને ખરેખર આ કથનચિત ભિન્ન અભિન્ન થયું, ત્યાં જ જ્ઞાનની સમ્યકતા થઈ ગઈ. પણ એ કથનચિત ભિન્ન અભિન્ન સર્વથા ભિન્નમાં આવ્યા વગર, શ્રદ્ધા જ્યાં સુધી સર્વથા ભિન્નમાં ન આવે અને જ્ઞાન પણ જ્યાં સુધી સર્વથા ભિન્નમાં પ્રથમ અપેક્ષાએ ન આવે ત્યાં સુધી આ ખરેખર રહિત એને એકલો કોરો ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો, જ્ઞાન દર્શનના ગુણવાળો ને ત્રિકાળ જ્ઞાન દર્શનના લક્ષણવાળો, ઉપયોગવાળો, એવો જ્યાં સુધી એને ઉપયોગમય ત્રિકાળ આત્મા જ્યાં સુધી ન દેખાય, ત્રિકાળ ઉપયોગમય ત્રિકાળ આત્મા ન દેખાય ત્યાં સુધી એને ખરેખર ક્યાંક ને ક્યાંક પર્યાય ઉપર એની શ્રદ્ધા કામ કરતી હોય છે. એટલે આ લક્ષણ ભેદે ખરેખર પર્યાય અને દ્રવ્યના ભેદ એને ખ્યાલમાં આવે છે, અને લક્ષણ ભેદે એને લક્ષ પણ ખ્યાલમાં આવી જાય છે, અને લક્ષણ ભેદે એને લક્ષણ કેવું છે એ પણ ખ્યાલમાં આવી જાય છે. લક્ષણ ભેદે એને સર્વથા ભિન્ન આત્મા કેવી રીતે છે પર્યાયથી એ પણ ખ્યાલમાં આવી જાય છે. અને લક્ષણ ભેદ કરે છે ત્યારે એને કથનચિત ભિન્ન અભિન્નનું જે સમ્યક જ્ઞાન થાય છે એમાં પણ એને ખબર પડે છે કે આ જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે સમયવર્તી સમ્યક જ્ઞાન છે. એ ખરેખર ટકતું જ્ઞાન નથી,
એ ખરેખર ટળતું જ્ઞાન છે, પ્રત્યેક સમયે નવું નવું થતું જ્ઞાન છે, પ્રત્યેક સમયે વૃદ્ધિગત થતું જ્ઞાન છે. જ્ઞાયક ભાવમાં તો કોઈ વૃદ્ધિ થતી નથી, જ્ઞાયક ભાવ તો એવો ને એવો છે, પણ જ્ઞાન એને અભેદ થઈને જેટલું 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 પરિણીમા કરે તેટલી એની શુદ્ધિની વૃદ્ધિ સમરમાં વધતી જાય છે અને તેટલો જ્ઞાનનો ઉપયોગ પણ પ્રગાઢ અંદર થતો જાય છે. એટલે એ ફરતો ઉપયોગ છે તે જ્ઞેયનો ઉપયોગ છે, સ્થિર રહેતો ઉપયોગ છે ત્રિકાળ એ દ્રવ્યનો ઉપયોગ છે ત્રિકાળ, અને લક્ષણ એનું પરમ પરિણામિક ભાવ છે. એવી સ્થિતિ જ્યારે એને બેની ભિન્નતાની ખ્યાલ સર્વથા ભિન્નતાની આવે છે ત્યારે એને કથનચિત ભિન્ન અભિન્ન થયા વગર રહેતું જ નથી. જેને સર્વથા ભિન્ન બેઠું ભાવમાં, શબ્દમાં નહીં, વાણીમાં નહીં, વિકલ્પમાં નહીં, ભાવમાં જેને બેસી ગયું સર્વથા ભિન્નપણું, ઓહો આ પર્યાયો થાય છે, મારામાં છે જ નહીં, હું તો દ્રવ્ય છું, હું તો શુદ્ધ છું, હું તો શાશ્વત છું, હું તો એકરૂપ છું. એ સર્વથા ભિન્ન જેને બેસી ગયું અંદરમાં ભાવથી, ભાવપૂર્વક બેસી ગયું, એને ખરેખર કથનચિત અભિન્ન ન થાય એવું બને જ નહીં. અને જો એને કથનચિત અભિન્ન નથી થતું તો એને સમજી લેવું કે સર્વથા ભિન્નનો પાઠ મને હજી બેઠો નથી, એટલે મને ખરેખર કથનચિત અભિન્ન થતું નથી. અને કથનચિત અભિન્ન છે એનું પ્રમાણ છે કે આ જીવને ખરેખર અનુભવ થયો. અનુભવવાળા જીવને સર્વથા ભિન્ન પણ ત્રિકાળી દ્રવ્ય દેખાય છે અને કથનચિત ભિન્ન અભિન્નનું જ્ઞાન થયા વગર રહેતું નથી. અને એ ખરેખર સમ્યક પ્રકારે દ્રવ્ય અને પર્યાયને જેમ છે તેમ જાણી લે છે. તેને પર્યાયને જાણવું થાય તો પણ પર્યાય પ્રત્યે દ્વેષ નથી થતો, પર્યાય પ્રત્યે નિયમથી ઉપેક્ષા રહ્યા કરે છે, પણ ઉપેક્ષા સંબંધીનું જ્ઞાન પણ વર્તતું હોવા છતાં ખરેખર એ ક્યાંય પણ એની પર્યાય દ્રષ્ટિ નથી થતી, કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ છૂટતી નથી. નિર્લેપ તત્વને નજરમાં લઈ લીધું છે એટલે દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન સમ્યક થયું છે. એ જ્ઞાનમાં કથનચિત ભિન્ન અભિન્ન સર્વથા ભિન્નપૂર્વક ચાલ્યા કરે છે. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ આમાં આ બતાવવા માગે છે. આવી રીતે આ ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ, જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ તે ઉપયોગથી પણ સર્વથા ભિન્ન, અને જ્યારે સર્વથા ભિન્ન નજરમાં આવે ત્યારે એ જ્ઞાનનું પરિણમન કથનચિત ભિન્ન અભિન્ન ધ્યેયપૂર્વક જ્ઞેય સમ્યક પ્રકારે થયા વગર રહેતું નથી. એને ખરેખર નિર્મળ પર્યાયથી સહિત આખા દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો આત્મા ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ ગયો એમ કહેવામાં આવે છે. એ ધ્યેયપૂર્વક જ્ઞેય જે થયો આત્મા એને કથનચિત ભિન્ન અભિન્નનું સમ્યક જ્ઞાન થયું. એને ખરેખર કોઈ દ્રવ્ય મૂળ પર્યાયના ત્યારે ભેદભાષિત થતા નથી. એને એમ કહો કે આ પર્યાય છે, પર્યાય અભેદ થઈ તે આત્મા છે કે ત્રિકાળી દ્રવ્ય આત્મા છે, તો કે એ પર્યાય અભેદ થઈ આત્મા કયો કે ત્રિકાળી દ્રવ્ય આત્મા કયો, ત્યાં બધું આત્મા જ છે. અમને તો કોઈ ભેદ ભાષિત થતો નથી, અભેદમાં ભેદ ભાસતો નથી. એનું નામ સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન અભિન્ન છે. ક્યાંય પણ ત્યાં એને ભેદ ભાસતો નથી, ત્યાં એને બધું આત્માપણે દેખાય છે. નિર્વિકલ્પ દશાના કાળમાં કોઈ પણ જાતનો દ્રવ્યનો કે પર્યાયનો કે આ પર્યાય કથનચિત અભિન્ન થઈ અને દ્રવ્ય છે એ સર્વથા ભિન્ન હતું એવો કોઈ વિકલ્પ તેને ત્યાં ભાષિત થતો નથી, એવો કોઈ ભેદ ભાસતો નથી, એટલે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એવું અભેદ પરિણમન ભાસે છે, એવું અભેદ પરિણમન થાય છે. અને એ અભેદ પરિણમનમાં આનંદની ઉત્પત્તિ થાય છે. એ આનંદપૂર્વક જ્યાં એને અનુભવ આવે છે ત્યારે એને પોતાને ખબર પડે છે કે આ પૂર્વે નહીં આવેલો અતિન્દ્રિય આનંદનો, અતિન્દ્રિય જ્ઞાનપૂર્વક આત્માની અભેદ થઈને પરિણમતા બને જે સ્વાદ આવ્યો, ત્યારે ખરેખર એને એવો ખ્યાલ આવી જાય છે કે હવે મારો આત્મા ખરેખર ભવના અંત માટે તૈયાર થઈ ગયો છે. એવી કોઈ આ સર્વથા ભિન્નમાં જે આવે છે, ધ્યેયના લક્ષણ પરમ પરિણામિક ભાવમાં આવે છે, એને ખરેખર કથનચિત ભિન્ન અભિન્ન થયા વિના રહેતું જ નથી. પણ પહેલામાં પહેલો પાઠ સર્વથા ભિન્નનો છે, ધ્યેયના લક્ષણનો છે, અને ખરેખર જ્ઞેયના લક્ષણ ઉપયોગ છે. એનું પણ જ્ઞાન એને વ્યવસ્થિત હોવું જોઈએ. અને એ જ સમયે એને જે સમયે સર્વથા ભિન્ન કહે છે તે સમયે જ ખરેખર ઉપયોગથી આત્મા અનન્ય છે તેવો પણ એને જ્ઞાનમાં
નિર્ણયની ભૂમિકાના કાળે પણ એને ખ્યાલ આવી જાય છે અને એ ખ્યાલ આવતા જ ખરેખર એને દ્રષ્ટિના વિષયમાં આ પરિણમન નથી, આ પરિણમન તો ઉપયોગનું છે અને એ ઉપયોગ પ્રત્યેક સમયે અભિન્ન થાય છે આત્મા સાથે. જ્ઞાયક તો જ્ઞાયક ભાવ સર્વથા ભિન્ન છે આ ઉપયોગથી, એમ એને આખો જ્ઞાયક જ ખરેખર તરવરમાં મંડે છે. એ કથનચિત અભિન્ન જ્યારે લે છે, ઉપયોગથી અનન્ય લે છે, ત્યારે પણ ખરેખર એને તો જ્ઞાયક ભાવ જ દેખાય છે. અનન્યપણું જોવા માટે એ નથી જોતો ઉપયોગ જ્ઞાયકને, એ તો જ્ઞાયકને જોવા માટે અનન્ય થાય છે. અનન્ય છે ત્યાં સુધી પરોક્ષ છે, અનન્યમાંથી અભેદ થાય છે ત્યારે પ્રત્યક્ષતા આવે છે. આ અભેદ થયું ને એ કથનચિત ભિન્ન અભિન્ન થયું ને એ અભેદ છે. ઓલું જે છે ને અનન્ય કહેવામાં આવે છે. ઉપયોગથી અનન્ય આત્મા છે એ પરોક્ષ છે. ઉપયોગથી અભેદ આત્મા થાય છે એને સમ્યક પ્રકારે કથનચિત અભિન્નમાં વેદનપૂર્વકનું પરિણમન કહેવામાં આવે છે. અનન્યમાં પરોક્ષ અને અભેદમાં અનુભૂતિ. એને કથનચિત અભિન્ન થયો, કથનચિત અભેદ થઈ ગયો, નિર્મળ પર્યાયથી કથનચિત અભેદ થતાં એને આત્મિક વેદન આવી ગયું, એને ખરેખર આત્માનો અનુભવ થઈ ગયો અને અનુભવી જીવ એ ખરેખર એનું પરિણમન એ જગન્ય અંતર્મૂળ સુધી પણ અંદર સમ્યક પ્રકારે એવી રીતે ચાલ્યા કરતું હોય છે કે એને ખરેખર એ સમયે એકલો આત્મા સિવાય બીજું કાંઈ ત્યાં ભાસતું નથી. આખો દ્રવ્ય ભાસે છે એને, અને એની જ્ઞાનની પર્યાયમાં એની દ્વિરૂપતા હોવાને કારણે આનંદનું પણ જ્ઞાન વર્તે છે, દ્રવ્યનું પણ જ્ઞાન વર્તે છે. એવી રીતે પર્યાયમાં જ્ઞાયકની સાથે જ્ઞાનની પર્યાય અભેદ થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એવા અતિન્દ્રિય જ્ઞાનનું પણ જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે, આનંદનું પણ જ્ઞાન વર્તે છે, ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન વર્તે છે. એવું જ્ઞાન વર્તતું હોવા છતાં એ જ્ઞાનમાં કોઈ ભેદ નથી હોતો. એ જ્ઞાન અભેદપણે જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમતું હોવા પ્રત્યેક સમયે પરિણમતું હોય છે. તે સમયે પણ એને આવું બધું જ્ઞાન એને ખરેખર સ્વપર પ્રકાશકતાને કારણે એવું જ્ઞાન પરિણમનરૂપ ચાલ્યા કરતું હોય છે. અને આવા પરિણમનને કથનચિત અભિન્ન સર્વથા ભિન્નપૂર્વક થયું એમ કહેવામાં આવે છે. એટલે કે દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાન પ્રગટ થયું, દ્રષ્ટિનો વિષયમાં દ્રષ્ટિમાં આવતા એને જ્ઞાનની સમ્યકતા પણ પ્રગટ થઈ ગઈ. પણ મુખ્યપણે ધ્યેયનું લક્ષણ પરિણામિક ભાવ અને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ, આ બે વસ્તુ સમજવા જેવી છે. એ બે વસ્તુ લક્ષણ બેયના જુદા જુદા સમજાય છે ત્યારે આ સર્વથા ભિન્ન એને ખ્યાલમાં આવે છે. અને સર્વથા ભિન્ન એને ખ્યાલમાં આવે છે ત્યારે એ સર્વથા ભિન્ન ઉપર દ્રષ્ટિ પડતા આ જ્ઞાનનું કથનચિત ભિન્ન અભિન્નપણામાં સમ્યકતા અભેદપણું થતાં પ્રગટ થઈ જાય છે. એવું નિર્મળ પર્યાયથી અભેદ ખરેખર જ્ઞાનનું જ્ઞેય થાય છે. અને નિર્મળ પર્યાયથી પણ ખરેખર પૃથક એવું ધ્યાનનું ધ્યેય કહેવામાં આવે છે. ધ્યાનનું ધ્યેય તેમાં નિર્મળ પર્યાયો પણ નથી, તેમાં ઉપયોગ લક્ષણ પણ નથી, એને ખરેખર ધ્યાનનું ધ્યેય કહેવામાં આવે. અને ધ્યાનનું ધ્યેય જે ધ્યેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ જેને ખ્યાલમાં આવ્યું એને કથનચિત અભિન્ન થતાં એ જ્ઞાનનું દ્રવ્યગુણ પર્યાય સહિતનું આખું ધ્યેયપૂર્વક જ્ઞેય બની ગયું. એને એમ કહેવામાં આવે કે આ પર્યાય છે એ આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ. એમાં એને અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય આનંદની પ્રગટતા થઈ ગઈ. આવી કોઈ આ મૂળ વસ્તુની ચર્ચા છે, મૂળ આત્માની ચર્ચા છે. મૂળ આત્મા આવો ઉપયોગ લક્ષણવાળો, ત્રિકાળ ઉપયોગ લક્ષણ પરમ પરિણામિક ભાવવાળો અને વર્તમાન ઉપયોગ લક્ષણ એ જ્ઞાનની પર્યાયના ઉપયોગ લક્ષણવાળો છે. આ બે વસ્તુ જ્યારે એને ખ્યાલમાં આવે છે તો એની દ્રષ્ટિ પછી ક્યાં છે? ઉપયોગ લક્ષણ વર્તમાન ઉપર છે કે ઉપયોગ લક્ષણ ત્રિકાળ જેમાં સમાયેલું છે એવા ત્રિકાળી દ્રવ્યો ઉપર છે? બસ એની પાસે આટલો જ વિષય રહી જાય છે દ્રષ્ટિ માટે. કાં એ અહીંયા અહમ કરે કાં અહીંયા અહમ કરે. હવે રાગના અહમનો તો પ્રશ્ન જ નથી, પણ રાગના અહમનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય છે કે જ્યારે આ દ્રવ્યગુણ પર્યાયના ત્રિકાળી દ્રવ્યના ધ્યેયના લક્ષણના પરમ પરિણામિક ભાવ અને જ્ઞેયનું લક્ષણ ઉપયોગ એ બેમાં જ્યાં સુધી ભેદ દેખાય છે એને ત્યાં સુધી હજી અભેદ પરિણમન ન હોવાને કારણે બહારમાં ભેદના કારણે બહારમાં રાગની ઉત્પત્તિ ચારિત્રની દશામાં થયા કરે છે. એ ચારિત્રની દશામાં રાગની ઉત્પત્તિ થયા કરે છે આના ભેદના કારણે. ભેદના કારણે રાગ ઉત્પન્ન થાય છે. એ તો અહીંયા એવું નિમિત્તપણું છે ને ત્યાં નૈમિતિક પર્યાય પ્રગટ થઈ એ અપેક્ષાએ કહેવામાં આવે છે. રાગની પર્યાય ષટકારકથી પોતે ઉત્પન્ન થઈ છે. અહીંયા જ્ઞાનને જ્ઞાયકનો ભેદ
પોતાની પરિણમનની અપેક્ષાએ જ્ઞાન ભેદ રૂપે પરિણમ્યું છે. ગ્રાહક તો જેવો એવો છે એવો જ છે, પણ શ્રદ્ધામાં જ્યાં એ વાત આવે છે ત્યારે શ્રદ્ધા ભેદને સ્વીકારતી શ્રદ્ધા છે એ મિથ્યાત્વ રૂપ પરિણમે છે, અને અભેદને સ્વીકારતી શ્રદ્ધા છે એ સમ્યક રૂપ પરિણમે છે. એટલે આવી કોઈ આખી બહુ અપૂર્વ સત્તા આખી જ્ઞાન દર્શન એટલે કે જ્ઞાન શ્રદ્ધા અને ત્રિકાળી દ્રવ્યની આખી ચર્ચા આ 2 બોલમાં સંપૂર્ણપણે સમાયેલી છે. અને એ જેટલા ભેદમાં જ્ઞાન રહે છે, જેટલા ભેદમાં દ્રષ્ટિ રહે છે, ત્યાં સુધી રાગની ઉત્પત્તિ છે. અને એટલે રાગમાં અહમ દ્રષ્ટિનું ચાલે છે શ્રદ્ધાનું, એમ પણ એને કહેવામાં આવે છે. ખરેખર દ્રષ્ટિ યા તો જ્ઞાન ઉપર છે યા તો દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે, પણ અહીંયા ભેદ જોઈને રાગ ઉપર દ્રષ્ટિ છે, રાગનું અહમ છે, રાગને દ્રષ્ટિ સ્વીકારે છે એટલે મિથ્યા દ્રષ્ટિ છે, એમ પણ એને કહેવામાં આવે છે, કહી શકાય છે. ત્યાં પણ દ્રષ્ટિ પ્રથમ ભૂમિકામાં જતી પણ હોય છે, પછી ત્યાંથી બહાર નીકળીને દ્રષ્ટિ જ્ઞાનને જ્ઞાયક ઉપર આવે છે, અને એમાં જ્ઞાનના ભેદને છોડી અને જ્યારે જ્ઞાયક ઉપર જાય છે ત્યારે એ દ્રષ્ટિ સમ્યક થાય છે, ત્યારે જ્ઞાને સમ્યક થાય છે. અને એવો આખો વિષય આ 2 બોલમાં, આ 7મા અને 8મા બોલમાં સુંદર રીતે આદરણીય લાલચંદભાઈએ આ આપ્યો છે. ખરેખર આ એટલો બધો મૂળ વિષય છે, એટલો બધો સમજવા જેવો વિષય છે, એટલો બધો આદરણીય વિષય છે કે જેને આ સમજાઈ જાય છે એને ખરેખર સમ્યક પ્રકારે પરિણમન થાય ને થાય છે. કારણ શું છે કે રાગને તો આમાં ક્યાંય લેતા નથી, કારણ કે રાગ તો જુદો છે, રાગ તો નીકળી જાય છે. રાગ તો મારી અવસ્થા જ નથી, મારી અવસ્થા જ્ઞાન છે અને મારો અવસ્થા એ જ્ઞાયક ભાવ છે. આની જ મૂળ ચર્ચા છે, આટલી જ. રાગ તો ખરેખર પૃથક જ છે, પ્રથમથી પૃથક છે, સર્વકાળે પૃથક છે, અને એ નીકળી જ જાય છે. એટલે એ અનુભવના કાળે નથી હોતો. જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં પણ એની પરિણતિ ચાલતી હોય છે, એમાં રાગ નથી હોતો. અને જેટલો વિકલ્પમાં રાગ ઉત્પન્ન થાય છે એ પણ અસ્થિરતાજન્ય રાગને ગણી અને જ્ઞાની ખરેખર એને પરજ્ઞેયમાં નાખતા હોય છે. એટલે એની તો ચર્ચા અહીંયા લીધી જ નથી. અહીંયા ચર્ચા ઉપયોગની ને ઉપયોગવાનની છે. અને શ્રદ્ધામાં સર્વથાભિન્ન માને છે કે શ્રદ્ધામાં ધ્યેયને ત્રિકાળીને પરમપરિણામિક ભાવ લક્ષણ માને છે કે શ્રદ્ધામાં ઉપયોગને માને છે. બસ અહીંયા જ શ્રદ્ધાનું કામ ચાલુ થાય છે. આટલું જ શ્રદ્ધાનું ખરેખર કામ છે. અહીંયા જાય છે કે અહીંયા જાય છે, ભેદ ઉપર છે કે ભેદ ઉપર છે, ભેદ ઉપર છે કે ભેદ ઉપર છે, બસ ત્યાં શ્રદ્ધાની સમ્યકતા થાય છે. અને જ્ઞાન પણ નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન થઈને પરિણમી જાય છે. નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્નનો અર્થ એવો છે કે જેવું દ્રવ્ય હતું એવું જ સમ્યક પ્રકારે જ્ઞાન પ્રગટ થઈ ગયું. એને નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન, દ્રવ્યગુણ પર્યાયના કોઈ ભેદ વિકલ્પો ત્યાં રહ્યા નહીં, એટલે એને અભેદ પરિણમનને કથનચિત અભિન્ન એમ કહેવામાં આવે છે. કથનચિત અભિન્નનો અર્થ કોઈ એક અપેક્ષાએ અભિન્ન છે, એટલે કે સર્વથા અભિન્ન નથી, કોઈ એક અપેક્ષાએ અભિન્ન. એટલે જેવું દ્રવ્ય છે એવી જ્ઞાનની પર્યાય નિર્મળ પ્રગટ થઈ ગઈ, એટલે એ નિર્મળ સાથે નિર્મળ ભળી ગયું, એટલે એને કોઈ એક અપેક્ષાએ અભિન્ન કહેવામાં આવે છે. એવી આ મહત્વપૂર્ણ ચર્ચા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. બહુ જ સુંદર. આજે આપણે વિસ્તારથી સમજી લીધું. કોઈ ભાઈ બહેનને પ્રશ્ન છે? હું પૂછું? જી જી. જય જિનેન્દ્ર ચેતનભાઈ. હા, જય જિનેન્દ્ર. મારા એટલે 2 નાના સવાલ છે, એટલે જરા મારું સ્પષ્ટીકરણ મને જોઈએ છે આપની પાસેથી. બરાબર. તો દ્રષ્ટિનો વિષયનું જ્ઞાન કરવું, તો એ તમે જેમ કીધું લાલચંદભાઈ બધા સરવાણીના બોલમાં વાત એક જ કરે છે, એકદમ સાચી વાત છે. જ્ઞાયક ને જ્ઞાનની પર્યાય. હવે બધાની સૌની યોગ્યતા પ્રમાણે દ્રષ્ટિનો વિષય આવે. એકવાર ફ્લેટ સમજણ થઈ ગઈ હોય દ્રવ્યની અને જ્ઞાનની પર્યાયની, તો હવે દાખલા તરીકે હું તમને 17 ગાથાની ના રેફરન્સમાં પૂછું છું. ઉપયોગમાં જાણવું થાય છે, અને આ એકદમ વાત સાચી છે. ઉપયોગ ન પકડાય ત્યાં સુધી વાત આગળ ન વધે. હવે એમાં જે જાણવું થાય છે, તો જાણે છે કોણ? જાણનારો જણાય છે. જાણનારો એ કોણ? એ હું, એ જ્ઞાયક, અને એ જ હું છું.
દ્રવ્ય સ્વભાવ, રાઈટ? એટલે આ તો મારો સવાલ હવે એમ છે કે અજ્ઞાનીને પણ નાયકનું જ્ઞાન પણ થાય અને રાગનું જ્ઞાન પણ થાય, તો એ સાચી વાત છે ને? થઈ શકે ને બેયનું જ્ઞાન? અજ્ઞાની પાસે પોતાની જ્ઞાનની પર્યાય પ્રગટ છે. એ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણું છે, અને એ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક કયો કે સ્વપર પ્રતિભાસ કયો. એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ ઝલકે છે, અને જ્ઞાનની પર્યાયમાં એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાને કારણે રાગ પણ ઝલકે છે. અને એ ઝલકે છે એનો મતલબ એમ છે કે એ જ્ઞાનની પર્યાયમાં એવું જાણવું થાય છે. જાણવું થાય છે એટલે આત્માનું પણ જાણવું થાય છે અને રાગનું પણ જાણવું થાય છે. તો એ બે અજ્ઞાનીને અજ્ઞાન દશામાં પણ આવું જાણવું થાય છે. ત્યારે જ ખરેખર એ અજ્ઞાની રાગ મારો સ્વભાવ નથી અને જ્ઞાયક મારો સ્વભાવ છે એમ ભેદ જ્ઞાન કરી શકે છે. જો બેમાંથી એકનું જ જાણવું થતું હોય, આપણે એમ વિચાર કરીએ કે બેનું જાણવું ન થતું હોય, એકનું જ જાણવું થતું હોય કે ભાઈ જ્ઞાનમાં આત્માનું જ જાણવું થાય છે, તો કોઈ જીવ અજ્ઞાની ન થઈ શકે. કારણ કે રાગને જાણતા અજ્ઞાન થાય, રાગની સન્મુખ થતા અજ્ઞાન થાય, તો કોઈ અજ્ઞાની જ ન હોઈ શકે. આપણે એમ લઈ કે ભાઈ રાગનું જ જાણવું અજ્ઞાનીને થાય છે, આત્માનું જાણવું નથી થતું, તો જો એ રાગનું જ જાણવું થયા કરે અને આત્માનું જાણવું જ થતું ન હોય તો એ કોઈ દિવસ છૂટી જ ન શકે. એટલે બે વાત એવી છે કે જ્ઞાન હંમેશા બેયનું થાય છે. દ્રવ્યનું પણ જ્ઞાન થાય છે અને બહિર્લક્ષ્ય પરિણામ તો રાગની પર્યાય છે, એનું પણ પરિણામનું જ્ઞાન અહીંયા જ્ઞાનમાં થાય છે. ત્યારે જ એની ભેદ જ્ઞાનની શક્તિ ઉઘડી શકે છે. એટલે બેયનું જ્ઞાન થાય છે અજ્ઞાનીને, એ વાત સાચી છે. એટલે આ કેટલો સરસ દાખલો આપ્યો છે કે આપણે જ્યારે આંખ, ગુરુદેવ કે આંખ બંધ કરીએ તો અંધારું છે કે કઈ દેખાતું નથી, જણાય છે કોને? આજુબાજુ બધું થઈ રહ્યું છે, જણાય છે કોને? ભલે ઇન્દ્રિયથી અમુક વસ્તુ, બરાબર, પણ જણાય છે એ જ્ઞાન, અને જ્ઞાન એ પોતે હું. હા, બરાબર છે, બરાબર છે. એમ જ એ ગુરુદેવે દાખલો આપ્યો હતો ને, પરેશભાઈ વાદર જામનગરવાળાએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કહો છો આત્માને જાણો, આત્માને જાણો, તો અમે આત્માને જાણવા માટે આંખ બંધ કરીને બેસીએ છીએ તો અમને તો અંધારું દેખાય છે. તો ગુરુદેવે એમ જવાબ આપ્યો હતો કે એ અંધારું શેમાં દેખાય છે? એ અંધારું જેમાં તને દેખાય છે ને, એ જ તો તું છો, એ જ તો તારું જ્ઞાન છે, તને જ્ઞાન પકડાઈ ગયું તો એમ. એટલે એમ કરીને ગુરુદેવ એને જ્ઞાનમાંથી જ્ઞાયકમાં લઈ જાય, એમ કહેવા માંગે છે. તમારો ખાસ ખૂબ જ આભાર માનું છું. ના ઉભા, આભાર તો બધો બેન ગુરુદેવનો છે, આપણો કાંઈ નથી આમાં, બધું ગુરુદેવ, બહુ સ્પષ્ટીકરણ, ગુરુદેવનો આભાર કહો. ગુરુદેવ તમારા જેવા કોઈ મળે નહીં તો અમારો ખુલાસો થાય. ગુરુદેવ અને લાલચંદભાઈએ બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. બેનશ્રીએ સ્પષ્ટીકરણ કર્યું, ગુરુદેવે કર્યું, લાલચંદભાઈએ કર્યું, શાંતાબેને ઘણું સ્પષ્ટીકરણ કર્યું, જ્ઞાનીઓ સોગાનીજીએ સ્પષ્ટીકરણ કર્યું. બધા જ્ઞાનીઓ આપણા માથા ઉપર છે અને એ ખૂબ સ્પષ્ટીકરણ કરીને ગયા છે. એટલે આપણે આ ચર્ચા છૂટથી આટલી બધી કરી શકીએ છીએ. કારણ કે આવું જ્ઞાનીના વચનો આપણી પાસે ન હોય તો આપણે ચર્ચા પણ ન કરી શકીએ. આ બધા જ્ઞાનીઓનો મોટો ઉપકાર છે આપણા ઉપર. પણ ચેતનભાઈ, કોઈક તો જોઈએ કે કોઈની સાથે ઈ લેવલનું ડિસ્કશન કરી શકીએ, એટલે કોઈક તો જોઈએ ને. એટલે આત્માને ઘણી વાર જીવ ખોટા ભાવમાં ચડી ગયો તો એમાંથી પાછો લાવવો હોય ભેદજ્ઞાન કરીને, તો ઘણું બધું તમારા જેવાનું માર્ગદર્શન તો જોઈએ જ. હાજી, તમારું અરુણાબેન? હા, પતી ગયું. ઓકે. હા, નહીં ચેતનભાઈ, ઓફકોર્સ જેટલું બી ઉપયોગ વિશે તમે બધું કહી રહ્યા છો એ તો એકદમ જ સરસ છે ને. આજે અમારા નસીબ એવા છે કે સવારથી અમે 85 ગાથા 56મી સાંભળી, જ્યાં 5 ભાવની વાત આવી, પારિણામિક ભાવ અને બીજા 4 ભાવ જુદા કર્યા. પછી નિયમસર 38મી પ્રકાશભાઈની સાંભળી, આખી નહીં સાંભળી પણ અડધી, એમાં પણ એવી વાત આવી. સકળ નિરાવરણની બી એમણે વાત કરી, અને પછી તમે વાત કરી. એટલે મારા પ્રશ્ન
પ્રશ્ન નથી, બીજા કોઈનો તો કહેજો, પણ મેં થોડું ટેબ્યુલર ફોર્મ બનાવ્યું છે. ખબર છે લાસ્ટ ટાઈમ નવીને કીધું કે આમાંથી ટેબલ બનાવો. તો એક વસ્તુ, દ્રવ્ય અને ગુણ એ ધ્રુવ, અને પછી પર્યાય, પછી દ્રવ્ય ગુણ ધ્રુવ એનો પરમ પારિણામિક ભાવ એ દ્રવ્યનું લક્ષણ, ધ્રુવનું લક્ષણ, અને પર્યાયનું ઉપયોગ લક્ષણ. એક નિત્ય, પેલું જો કહું છું ધ્રુવ, ને બીજું અનિત્ય, એક ત્રિકાળ, પછી એક વર્તમાન ક્ષણી, અને છું એવું અપરિણામી દ્રવ્ય, અને આ ઉપયોગ સહિતનું પરિણામું નવું ઉત્પન્ન થતું. બરાબર. ઉપયોગથી જે અનન્ય એ પ્રમાણની ચર્ચા થઈ. અને ઉપયોગથી જે ભિન્ન થયું એ દ્રવ્ય, એ ધ્યેય થઈ ગયું. સુશીલાબેન, હા, પૂછી લો. I can make you co-host. You can share it on the screen. You want to do it? એટલું નહીં, પહેલા મારે કન્ફર્મ કરવું પડે કે બરોબર છે કે નહીં. ફાઇનલ ચાર્ટ નથી બન્યો. આમાં કે પોલ નહીં ખુલી જાય તો સ્પષ્ટીકરણ થશે નહીં, પણ ખોટું ન થઈ જાય ને. હું કઈ કહેતી હોઉં ને જો ન થાય તો પણ તમારે પ્રશ્ન હોય તો પૂછો. હું What I want to do was I can make you co-host and you can share the screen with your chart. ચાર્ટ નથી બન્યો હજી રતનભાઈ. મેં લખ્યું છે, પણ એ લખવાનું બહુ ઓલું હોય ને, મોટા મોટા અક્ષર એને જે આપણે જ વંચાય. Next time. Okay, go ahead. હા, એટલે પછી તમે વાત જે કરી કે એક સમયનું કથનચિત અભિન્ન અને ભિન્ન એ ઉપયોગ લક્ષણ એ જ્ઞાનનું સ્વતંત્ર લક્ષણ છે. એ એક સમયની પછી તમે વાત કરી કે કેવી રીતે ભિન્ન અને અભિન્ન થાય છે. અને જે અત્યંત ભિન્ન છે એ રાગ દ્વેષથી, એ ભિન્ન એ રાગ દ્વેષનું લક્ષણ છે, અત્યંત ભિન્ન આકુળતા. પછી તમે 3 વાત કરી દીધી કે જાણનાર ધ્રુવ એનો પરમ પરિણામિક ભાવ લક્ષણ, પછી એક જાણવાની ક્રિયા વિચ ઇઝ પર્યાય, વિચ ઇઝ જ્ઞેયનું લક્ષણ, અને પછી ત્રીજું રાગ દ્વેષનું લક્ષણ વિચ ઇઝ આકુળતા, રાગ દ્વેષ. બરાબર છે. હા, એટલે પ્રથમ દ્રષ્ટિનો વિષય જુદો પાડ્યો આપણે લક્ષણથી. બરાબર છે. કે પ્રગટ છે તે હું છું એ ત્રિકાળી લક્ષણ, પ્રગટ થાય છે તે ક્ષણિક લક્ષણ છે. બરાબર છે. એટલે જ્ઞેયનું ઉપયોગ, અને પછી તમે જે વાત કરી 215-16 ની ગાથા નિરપેક્ષ લક્ષણ છે. એટલે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ પકડાતા એમાં જ આત્મા રહેલો છે. એ ધ્રુવ પરમાત્મા જ એ પરમ પારિણામિક ભાવ છે. હવે તમે કહી ગયા ઘણું ઇન બિટવીન, પણ આ તો જેટલું લખી શકાયું ને મને એમ લાગ્યું કે આ ઇમ્પોર્ટન્ટ છે એટલી લખી છે. એટલે સમજણ જ્ઞાનની પર્યાયમાં ચાલે છે. પછી એમાં શ્રદ્ધાનું પરિણમન જ્ઞાનને પણ જોતી નથી, સર્વથા ભિન્નમાં જ એની દ્રષ્ટિ થાય છે શ્રદ્ધાની. અને ત્યારે પણ જ્ઞાન એમાં અહમ કરી લે છે. એટલે ઉપયોગ ઉત્પાદ વ્યય અનન્ય છે એવું થતા શ્રદ્ધા ત્યાં અહમ સ્થાપી દે છે, અને જ્ઞાન પણ અભેદ રૂપે ત્યારે પરિણમી ગયું. જે મને જાણવામાં આવતું હતું તે જાણનાર હું છું એ કથનચિત અભિન્ન થઈ ગયું. બરાબર. કથનચિત ઉપયોગ અનન્ય થતા શ્રદ્ધા ત્યાં દ્રષ્ટિ સ્થાપી દે છે. એમાં ઉપયોગ અનન્ય થાય છે ત્યાં શ્રદ્ધા દ્રષ્ટિ નથી સ્થાપતી. ઉપયોગ અનન્ય, ઉપયોગમાં ઉત્પાદ વ્યય ચાલતા હોય છે, ત્યારે આ ઉત્પાદ થાય છે ને ત્યારે આ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધેય આ બની જાય છે. આ ઉત્પાદ થઈ ગયો, આ જ્ઞાનનો ઉત્પાદ છે. આ જ્ઞાનનો ઉત્પાદ થયો ત્યાં શ્રદ્ધા અહીંયા શ્રદ્ધેય બનાવી દે છે, ને ત્યાં પછી આ કથનચિત અભિન્ન થઈ જાય છે. એવી રીતે આ શ્રદ્ધાનું પરિણમન, શ્રદ્ધા કેવી રીતે ઉપયોગવાનને લક્ષમાં લે. આ તો અનન્ય છે, તો કે અનન્ય છે પણ એ સમયવર્તી અનન્ય છે. એમાં ઉત્પાદ થયો, વ્યય થયો, ઉત્પાદ થયો, વ્યય થયો. એ ઉત્પાદ થયો ત્યાં શ્રદ્ધા અહીંયા દ્રવ્ય ઉપર અહમ કરી લે છે. એનું નામ કથનચિત અભિન્ન પાછું જ્ઞાન થઈ ગયું સમ્યક પ્રકારે. એમ કારણ કે જો ઉત્પાદમાં ન કરે તો વ્યય તો થઈ ગયું, એ વ્યય થઈ ગયું, તો એમાં તો કરી ન શકે કાંઈ. હા, એટલે એ દ્રવ્યમાં તો જ એ કરી શકે. એકદમ સારું. તમે સારો ચાર્ટ બનાવ્યો છે, સારી વાત છે, બહુ સારી. હા, એટલે પર્યાય એ 85 કાયમાં આવે છે ને, દ્રવ્ય આત્મલાભ હેતુક પારિણામિક એ શબ્દ આવે 56મી ગાથામાં. 56મી ગાથામાં દ્રવ્ય આત્મલાભ હેતુક પારિણામિક એમ શબ્દ આવે. 56મી ગાથા તમે સાંભળી ને આજે એમાં. તો એ જે દ્રવ્ય આત્મલાભ હેતુક પારિણામિક
એ માત્ર દ્રવ્ય છે એ જ લાભદાયક છે એમ કહેવા માગે છે અહીંયા. બીજું કાંઈ લાભદાયક છે જ નહીં અહીંયા, એમ સિદ્ધ કરવું છે 56મી ગાથામાં. તમે 50 કાંઈનું કીધું ને હમણાં, રાઈટ રાઈટ 320 એમાં બી આજે 320મી ગાથામાં ગુરુદેવના ધ્યેયપૂર્વક ને એ પ્રવચનમાં પણ 56મી ગાથાને ગુરુદેવે યાદ કરી છે 50 કાંઈની. એ આ દ્રવ્ય આત્મલાભ હેતુક પારિણામી કહ એ શબ્દ ઉપરથી ગુરુદેવ એને બહુ યાદ કરતા હોય છે ઘણી જગ્યાએ. ટૂંકમાં બહુ અગત્યની 56મી ગાથા, બહુ સારી છે 56મી. હા 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 તો આપણે અહીંયા આ કથનચિત થી સર્વથાનો રસ્તો જીપીએસ માં એને ગોતી કાઢ્યો. ના પણ એમ જ છે ક્યાંય જો સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન અભિન્ન જે એનું વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુનું સ્વરૂપ એને ખ્યાલમાં આવે, પણ એ ખરેખર જો શ્રદ્ધાનો વિષય એને ખ્યાલમાં જો પહેલાં ન આવે અને ત્યાર પહેલાં એ કથનચિત અભિન્નના રસ્તે જો ચડી જાય, ભલે જ્ઞાન ઉપયોગ અભિન્ન હોય પણ એ જ્ઞાન ઉપયોગ સહિતના આત્માની શ્રદ્ધા કરવા માંડે તો એને શ્રદ્ધામાં સમ્યકપણું ન આવે. પણ એ સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન અભિન્ન થાય છે અને પ્રત્યેક સમયે કથનચિત ભિન્ન અભિન્ન તો છે જ જ્ઞાનની પર્યાય. કોઈ સમય એવો નથી કે જે સમયે જ્ઞાનની પર્યાય કથનચિત ભિન્ન અભિન્ન ન હોય, પણ એને એ સમયે પણ એ જ્યારે ઉત્પાદ જ્ઞાનની પર્યાય થાય ત્યારે આખો જ્ઞાયક એ કથનચિત ભિન્ન થઈ પર્યાય, કથનચિત ભિન્ન થઈ પર્યાય, અભિન્ન થઈ અભિન્ન થઈ, અભિન્ન થઈ ભિન્ન થઈ, જ્યાં એ પર્યાય ભિન્ન થઈને ત્યાં દ્રષ્ટિનો વિષય કોરો દેખાડો તે શ્રદ્ધા સ્થાપી દે, એની શ્રદ્ધા ત્યાં અભિન્ન થઈ જાય છે પાછી. એ રીતે આ દ્રષ્ટિનો વિષય પકડાય છે અને શ્રદ્ધાને ટૂંકમાં. આ બીજું જે કહીએ ને આપણે કે અર્જુન, હવે મારી વાત પૂરી થવામાં જ છે, એક બે જ વસ્તુ કહું છું કે જેવી રીતે અર્જુનને જ્યારે તીર કરવાનું હતું તો ઓલી આંખ ભિન્ન આમ એક બાજુ ફર્યા કરે, ઓલી આખી ફરતી હતી માછલીની આંખ, તો એ જ્યારે એકદમ એની તીર ને એની સાથે એક સાથે થઈ જાય તો એ લક્ષ્ય કરીને ત્યાં પહોંચી શકે. એ રીતે એને આંખમાં એને ડોળો દેખાઈ ગયો કે આ જ છે મારું નિશાન છે આયા. ટૂંકમાં એકદમ એમ જ છે, સાચી વાત છે, એમ જ છે. અને લાસ્ટ વાત આજે જે અમારી ચાલતી હતી ને એમાં 56મી ગાથામાં પરમ પારિણામિક ભાવ એની વાત ચાલતી હતી, બીજા 4 ભાવ પર્યાયના ને આનો. તો આમાં જે પરિણામ શબ્દ ને પારિણામિક એમાં છે ને કન્ફ્યુઝન થોડું હતું બધાને. અને ટકતો ભાવ એટલે પરિણામ, એને એટલા માટે કહ્યું છે ટકતો. હા, અને ટકીને પરિણામો એ પર્યાય ભાવ થયો, બરાબર? અહીંયા ગુરુદેવે અર્થ કર્યો છે કે પરિણામ એ પારિણામિક, એમ પરિણામ એટલે પારિણામિક એમ અર્થ કર્યો છે ગુરુદેવે. અહીંયા પરિણામ છે એનો અર્થ પારિણામિક ભાવ છે એમ અર્થ કર્યો ગુરુદેવે અહીંયા. ના એ દ્રવ્ય આત્મલાભ હેતુ એ દ્રવ્યની જ વાત છે બધી, પર્યાયની વાત જ નથી. આખી દ્રવ્યની ચર્ચા છે આખી. એક લાસ્ટ સેન્ટેન્સ છે કે એમાં એવી રીતે એમણે લખેલું હયાતી, એટલે આ જે હયાતી વર્તમાન હયાતી જે છે એ જ ધારી રાખેલો ભાવ છે, એ જ પરમ પરિણામે, બરાબર? હયાતી એટલે મોજૂદગી, એટલે કે એનું અસ્તિત્વ છે, અસ્તિત્વ છે એની. હયાતી એટલે એની મોજૂદગી, એનું અસ્તિત્વ છે, ત્રિકાળ અસ્તિત્વ છે. દ્રવ્ય આત્મલાભ હેતુક પારિણામિક દ્રવ્ય આત્મલાભ હેતુક પરિણામ એમ કહેવા માંગે છે અહીંયા ટૂંકમાં. રાઈટ, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ. સોરી થોડો ટાઈમ લઈ. ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચેતનભાઈ, આમાં થોડું મને કન્સર્ન છે. આપણે જે વાત થઈ ને હમણાં, આપણે જો સુગાનીજીની બધું આપણે વાંચીએ એટલે એમાં આપણે તો પારિણામિક ભાવમાં બેસીને વાત કરવાની. આપણે તો હું તો પારિણામિક ભાવ છું, ત્રિકાળી ધ્રુવ છે એવું અહમ પણ હોય ત્યારે પર્યાય ઓટોમેટિકલી ભિન્ન દેખાશે. એટલે પર્યાયમાંથી દ્રવ્યમાં જવાનું, દ્રવ્યમાં બેસી જવાનું છે. તો અત્યારે આપણે વાત ચાલે છે ને તો એમાં એવું લાગે છે કે જાણે આપણે પર્યાયમાંથી દ્રવ્યમાં જઈએ છીએ, પણ હું જ પોતે ત્રિકાળી દ્રવ્ય છું એવું અહમપણું સ્થપાઈ જાય ત્યારે પછી આ બધી વાત. પણ એ અહમપણું સ્થપાય કેવી રીતે એની વાત ચાલે છે ભેગી. આપણે અહમપણું સ્થપાતું નથી ને જે અત્યારે વર્તમાનમાં, એ અહમપણું સ્થપાય કેવી રીતે એની પણ વાત ચાલે છે. સોગાનીજીને જ્યારે અનુભવ થયો ત્યારે એને અનુભવ ભેદ જ્ઞાનથી થયો છે. એને અનુભવ થયો ત્યારે કે ભાઈ રાગ જુદો અને જ્ઞાન જુદું, રાગ જુદો અને જ્ઞાન જુદું. એને ભેદ જ્ઞાનથી અનુભવ થયો છે. જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી ચાલતું ત્યાં સુધી અનુભવ નથી થતો. અનુભવ થયા પછી એણે એમ કીધું કે ભાઈ ત્રિકાળી મેં બેઠ કે ત્રિકાળી કો દેખો તો पर्याय अलग दिखेगी आपको.
હવે એ પર્યાય કઈ પર્યાય અલગ દેખાય તો કે એ ત્રિકાળીમાં બેસીને જે ત્રિકાળીને જોતો હોય એની કોઈ પર્યાયો તો જુદી હોય જ નહીં. એની કોઈ પર્યાયો જુદી હોય? પર્યાય જુદી હોય તો અનુભવ ન હોય એને. એ ત્રિકાળીમાં બેઠો ન હોય તો પર્યાય જો જુદી રહીએ તો ત્રિકાળીમાં કેવી રીતે બેઠો હોય છે? એનો અર્થ આપણે બરાબર સમજવો જોઈએ કે શું કહેવા માગે છે. એનો અર્થ એમ કહેવા માગે છે કે હું જ્યારે ત્રિકાળીમાં બેઠો હોઉં છું, મારી પરિણતિ જ્યારે ત્રિકાળીમાં કામ કરતી હોય છે ત્યારે મારો ઉપયોગ બહાર હોય તો ઉપયોગની પર્યાયો મને પૃથક દેખાય છે. હું ત્રિકાળીમાં બેઠો છું શ્રદ્ધાની અપેક્ષા, એટલે એ પરિણતિ કામ કરે છે એટલે મને બીજી પર્યાયો જે ઉત્પાદવ્યય થાય છે ને એ ભિન્ન દેખાય છે. એ પર્યાયનું ઉત્પાદવ્યય થયા કરે છે. હું તો ત્રિકાળ છું. એ પરિણતિની અપેક્ષાએ એની ચર્ચા ચાલે છે. શ્રદ્ધાએ ત્રિકાળી દ્રવ્ય ઉપર કબજો કરી લીધો છે એ ત્યારની વાત કરે છે. એ પરિણતિ ચાલે છે જ્ઞાનીને, એની ચર્ચા છે. હવે કોઈ પણ જીવને સદુપયોગ આવે, સદુપયોગનું પરિણમન થાય તો સદુપયોગના પરિણમનમાં એને કાંઈ પર્યાય પરિણમતી જુદી ન દેખાતી હોય તો એને સદુપયોગ જ નથી. સદુપયોગમાં પર્યાય જુદી હોય જ નહીં. પર્યાય જુદી હોય તો સદુપયોગ ન હોય. એટલે કહેવાનું તાત્પર્ય, તમારી વાત હું સમજી ગયો કે આપણે દ્રવ્યોમાં બેસીને દ્રવ્યને જોવાનું છે, પણ દ્રવ્યમાં બેસવું કેવી રીતે? હા, તો જ્યારે પર્યાય પોતાનો ખૂણો દ્રવ્ય માટે ખાલી કરી દે. હા, બરાબર. અને રાધા એમ એની વાત છે. એટલે ભલે પર્યાય છે, પર્યાય પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે દ્રવ્યની અંદર. બરાબર. પોતાને દ્રવ્ય રૂપ જ માને છે, પોતાને દ્રવ્ય જ કહે છે, પોતાને દ્રવ્ય માને છે, પોતે દ્રવ્ય છે એમ જ એક્શન કરે છે. સાચી વાત છે, એમ જ હોય. જેમ કોલો પાત્ર ભજવતો હોય એટલે ભજવે છે પાત્ર કે હું તો રામ જ છું, રામનું પાત્ર ભજવનાર. એને તો પછી હું પોતે રામ સિવાય કે દેખાતું જ નથી. એ વાત તમારી સાચી છે, બધી દ્રષ્ટાંતો એ બધા સાચા છે, પણ હું તો એમ કહેવા માગું છું કે એવું કેમ થતું નથી હજી એમ. આ બધી તમને ખબર છે ને, આ બધી ખબર છે આપણને, તો આપણને કેમ બળ આવતું નથી? એવું કેમ આપણને અનુભવ થતો નથી? કેમ શ્રદ્ધા કામ કરતી નથી? કેમ દ્રવ્યમાં બેસી અને દ્રવ્યમાં બેઠા બેઠા કેમ પર્યાય જુદી દેખાતી નથી? એનો અર્થ એમ કહેવા માગે છે કે પહેલાં તો તને ધ્યેય જુદું ભાસવું જોઈએ. પરમપારિણામિક ભાવ લક્ષણવાળો આત્મા તને પહેલાં જુદો ભાસવો જોઈએ. પહેલી વાત તો ત્યાંથી ચાલુ થાય છે. જે આપણે ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ કીધું ત્યાંથી વાત ચાલુ થાય છે. કોઈ પર્યાયથી દ્રવ્યમાં જવાની ચર્ચા નથી ચાલતી. કોઈ વસ્તુ એવી નથી કે પર્યાયથી દ્રવ્યમાં જઈ શકાય છે. પણ એક વસ્તુ એવી પણ છે કે ઉપયોગ લક્ષણ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી ખરેખર દ્રવ્યમાં કોઈ બેસી પણ શકતું નથી. બે જગ્યાએ યથાર્થ છે, કોઈ એક વાત જ નથી આમાં. આપણે એ રીતે સમજવું પડશે. જો એ રીતે નહીં સમજી તો ખ્યાલમાં નહીં આવે તત્વ. તો આપણને શું થશે કે આપણે એ વાત તો કરશું શબ્દમાં કે દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવાનું છે આપણે પર્યાય, પણ દ્રવ્યમાં બેસીને કેવી રીતે જોવું? એ દ્રવ્યમાં બેસવું કેવી રીતે? એ મૂળ પોઈન્ટ છે. દ્રવ્યમાં બેઠો નથી અને એમ કે દ્રવ્યમાં બેસીને પર્યાયને જુદી જોવાની છે, પણ દ્રવ્યમાં બેસતો ખરો પહેલાં. દ્રવ્યમાં બેસવું કેવી રીતે? એ મૂળ પોઈન્ટ છે, એ અગત્યનો પોઈન્ટ છે. અનુભૂતિ થયા વગર કેવી રીતે પર્યાય જુદી ભાષે? અનુભૂતિ થાય એ વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે એની પરિણતિ ચાલુ હોય, ત્યારે એને વિકલ્પાત્મક દશામાં બીજી પર્યાયો જુદી ભાષે. એમ ત્યાં સોગાનીજી કહેવા માગે છે. એને પરિણતિ પ્રગટ થઈ ગઈ છે, એ જ્ઞાની થઈ ગયા છે. એ જ્ઞાનીપણાથી પર્યાયની પૃથકતાની વાત એ રીતે કરે છે. એનો મતલબ એવો નથી કે જે અજ્ઞાની છે એની પર્યાય જુદી નથી, એમ નથી કહેવા માગતો હું. પણ એ જે ચર્ચા એની આવી છે ને કે દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવું તો તમને પર્યાયો જુદી દેખાશે, એ પરિણતિ અપેક્ષાએ ચર્ચા છે. કારણ કે પરિણતિમાં હજી ઉપયોગ બહાર છે, પરિણતિ કામ કરે છે, શુદ્ધ પરિણતિ. ત્યારે એને પર્યાયો જુદી પરિણમતી દેખાય છે પરિણતિમાં. એટલે પછી પર્યાયો પરિણમતી જુદી દેખાય છે અને દ્રવ્ય દેખાય છે, પાછો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. એમ ત્યાં એને એ બોલમાં એમ સિદ્ધ કરવું છે. સોગાનીજીના બોલ છે ને એ બધાય બે પ્રકારે વાંચવા જેવા છે. જુઓ, આ કહી દઉં તમને હવે, અત્યારે આ વાત નીકળી છે એટલે એમાં અધિકાંશ બોલ છે ને એ જ્ઞાનીની અપેક્ષાએ બોલાવ્યા છે. જ્ઞાની થયા પછીના ઘણા ખરા બોલ છે, અને અમુક બોલ છે એ અજ્ઞાની જ્ઞાની થાય એના માટેના પણ છે. એના વિભાગ પાડવા પડશે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના.
જ્યાં સુધી આ વિભાગ ખ્યાલમાં નહીં આવે ને ત્યાં સુધી અજ્ઞાનીને એમ જ લાગશે કે આ મને જ કહે છે આ બધી વાત. એવું નથી હોતું. જ્ઞાની હંમેશા પોતાની વાત ઘણી કરતા હોય છે અને એ પોતાની વાત જ્ઞાની તરીકે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ થઈ ગયા છે એ અપેક્ષાએ એને પર્યાયો જુદી દેખાય છે એમ કહેતા હોય છે. તો અજ્ઞાનીને એમ થાય છે કે મને એવી રીતે પર્યાયો જુદી દેખાવી જોઈએ. પર્યાયો તો અનુભવના કાળે અભેદ થઈ જાય, એને જુદી ક્યાંથી દેખાય? સદુપયોગમાં તો બધું અભેદ હોય. એટલે બે પ્રકારે એને આપણે વિચારમાં સોગાનીજીની વાતને પણ લેવી જોઈએ. જો બે પ્રકારે વિચારમાં આપણે નહીં લઈ તો શું થશે કે આપણને એમ થશે કે આપણને દ્રવ્ય દ્રષ્ટિનું જોર આવે છે, આપણને દ્રષ્ટિનો વિષય ગમે છે, આપણને દ્રષ્ટિના વિષયમાં બહુ સારું લાગે છે, પણ એ દ્રષ્ટિનો વિષય ગમવો એટલે શું કે એનો અનુભવ થવો, એની પરિણતિ પકડાવી, એમ એ રીતે આપણને ખ્યાલ આવવો જોઈએ ખરેખર. આપણે પછી ફરી આપણે મોડું થઈ ગયું છે હવે. મને પણ એક પ્રશ્ન છે ભાઈ, પણ હવે બહુ મોડું થઈ ગયું છે તો અત્યારે મૂકી દઉં અને નેક્સ્ટ ટાઈમ લેશો તમે? હા કહી દો, ખાલી કહી દો. તો ભાઈ એક આપણે જે સ્વદ્રવ્ય પરદ્રવ્યની જે વહેંચણી થાય છે ને પરદ્રવ્ય પર્યાયને પર્યદ્રવ્યમાં નાખી તો ત્યાં આપણે એમ કહીએ કે પરિણામ પર્યદ્રવ્યપણે ભાસવું જોવે ને પરિણામી જ્ઞેયપણે ભાસવું જોઈએ. ને વળી પાછું એમ બી કે પર્યાયથી સહિત દ્રવ્ય એ ધ્યેય નથી નો પણ ત્યાં એ જ્ઞેય પણ નથી, તો પછી જ્ઞેય પણ નથી એમ શું કામ નક્કી છે ત્યાં? એ તમે વાત ચર્ચા પછી કરી લેશું આપણે, ચોક્કસ ચર્ચા જરૂર છે. આપણે નેક્સ્ટ ટાઈમ રાખ્યા, નેક્સ્ટ ટાઈમ થોડી વાત બતાવી. હાજી હાજી. જય જિનેન્દ્ર બધાને. ચેતનભાઈ, હા, આપણે જય જિનેન્દ્ર. આપણે પછી નેક્સ્ટ વીક મળશું.